टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર બહુ રસપ્રદ જગ્યાએ છે અને હવે અહીંયાથી આગળની દશા નક્કી કરવા માટેનું આજનું ક્લોઝ બહુ મહત્વનું છે. તે બધા જ સંકેતો પર નજર કરીશું. હું યશ આપની સાથે શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. 3 સપ્તાહના તળિયે પહોંચ્યું બજાર. નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 24,950 ને નીચે. સેન્સેક્સમાં 550 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે 21,700 નીચે કારોબાર. બેંક, એફએમસીજી, ફાર્મા શેર બનાવ્યું દબાણ. બેંક નિફ્ટી 600 પોઈન્ટ ઘટી 56,250 નજીક. એક્સિસ બેંક નિફ્ટીના ટોપ લૂઝરમાં. ઇન્ડસઇન્ડ બેંક એકમાત્ર તેજીવાળો શેર. અન્ય તમામ બેંકમાં દબાણ. પીએસસી ઇન્ડેક્સમાં સતત ત્રીજા દિવસે ઘટાડો. બીઈએલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. કોન્કોર, એચપીસીએલ અને એચએએલમાં 2% સુધીનો ઘટાડો. અન્ય પીએસસી સ્ટોકમાં પણ દબાણ. એફએમસીજી સેક્ટરમાં 5 દિવસની તેજી પર બ્રેક. આઈટીસી, ટાટા કન્ઝ્યુમર, મેરિકો અને ડાબરમાં 0.5% લઈને 2% સુધીના ઘટાડા સાથે કારોબાર. એનબીએફસી શેર પર બન્યું દબાણ. શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ લૂઝરમાં. બજાજ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્સ અને એમએનએમ ફાઇનાન્સમાં પણ લાલ નિશાનમાં કારોબાર. તો આ સાથે જ નજર કરો ભારતીય માર્કેટ્સ દિવસની શરૂઆતથી હાલ સુધીનો કારોબાર જરા પણ સારો રહ્યો નથી અને દિવસની શરૂઆતમાં જે પહેલાં 1.5 કલાકની અંદર આપણે વાત કરી હતી, ઇનફેક્ટ 8:30 થી 10 વાગ્યા સુધી, એટલે કે માર્કેટના ઓપન થયા બાદ પોણા કલાક સુધી એ બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને ત્યારબાદ તો દબાણ સતત વધ્યું, એક રેન્જમાં રહ્યા અને હમણાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે નિફ્ટીએ ફરી 25,000 અટેમ્પ્ટ કર્યું છે અને હવે 25,000ને ઉપર જવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે. બેઝિકલી 25,144થી આજના લો બન્યા છે 24,918 ના. ત્યાંથી એટલીસ્ટ 100 પોઈન્ટ આસપાસની રિકવરી બતાવવાની કોશિશ થઈ રહી છે, જે એકંદરે સારી વાત કહેવાય અને બહુ કંઈ ખરાબ પરિસ્થિતિ નથી. બેંક નિફ્ટી પણ પોતાના 56,204ના તળિયેથી રિકવર થવાની કોશિશ કરી રહ્યું છે. 56,420 પર અત્યારે ફિલહાલ છીએ અને આજનો હાઈ હતો 56,705. એટલે જોવાનું રહેશે શું પરિસ્થિતિ બને છે. પણ ચાર્ટ્સ પર ફટાફટ પહેલાં તો નજર કરી લઈએ. જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ આફ્ટરનૂન. અટેમ્પ્ટ્સ ડેફિનેટલી માર્કેટ કરી રહ્યા છે. વીકલી ક્લોઝ છે એટલે એ બધું એડજસ્ટમેન્ટ પણ કરવાનું છે, પણ હા, ડેફિનેટલી આજનો દિવસ શરૂઆતથી લઈને અત્યાર સુધી સોફાર ખરાબ જ રહ્યો છે. યોમિક. જી યસ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે જોઈએ, નો ડાઉટ આપણે જોઈએ ઓપનિંગ બાદ જ આપણને સંકેતો તેજીના કોઈ પણ જગ્યાએ આપણને જોવા નતા મળતા. તમે જુઓ તો દરેક કેન્ડલ આજે આપણને વેચવાલી જોવા મળતી હતી. સેલોન રાઇસની આજે આપણને રણનીતિ માર્કેટમાં જોવા મળી છે. સપ્તાહનો અંત આજે થયો. છેલ્લી કેન્ડલ હતી એ સપ્તાહની અને એટલે કે વીકલી કેન્ડલ આજે આપણને ક્રિએટ થતી જોવા મળી અને એ થોડી નેગેટિવ આપણને થતી જોવા મળી છે. આજે આપણે ફક્ત ડેઇલી 15 મિનિટ નહીં, વીકલી કેન્ડલ પણ આપણે આજે એનાલિસિસ કરીશું કે એના પરથી શું તારણ આવી રહ્યું છે. પરંતુ સૌથી પહેલાં આપણે ડેઇલી ચાર્ટ શું કહી રહ્યા છે એ આપણે અહીંયાથી નજર કરી લઈએ, કારણ કે હવે તમારા જે મહત્ત્વના જે સપોર્ટ હતા એ તમે આજે બ્રેક કરી દીધા છે. પહેલાં તમારા માટે સપોર્ટ હતો એ 118, રાઈટ, 118નું લેવલ તમારા માટે હતું, તે તમે બ્રેક કરી દીધું. ગઈકાલે તમે ક્લોઝિંગ એક્ઝેક્ટ 118ની આજુબાજુ તમે અહીંથી આપ્યું હતું. ગઈકાલે તમે અહીંયા ક્લોઝિંગ આપ્યું 118 અને એ બાદ તમે નજર કરો તમારું ઓપનિંગ આજે ફર્ધર ફોલો ડાઉન જોવા મળ્યું. નીચે તમે આવ્યા. નો ડાઉટ હવે એકમાત્ર સપોર્ટ સૌથી પહેલાં અહીંયાથી રહેશે, એ તમારો રહેશે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. તમે જોયું તો અગાઉ શું થતું હતું કે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી, સતત ત્યાંથી તમને એક સપોર્ટ મળતો હતો. લાસ્ટ અઠવાડિયું તમે જુઓ તો તમને આ શુક્રવાર ઇવન અને તમે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્રવાર તમે આખું અઠવાડિયું તમે જોશો તો તમારી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી, પહેલાં તમારું શું હતું કે ત્યાંથી એક સપોર્ટ મળતો હતો અને હવે આખું અઠવાડિયું તમને એક અવરોધ મળ્યો છે અને હવે તમે ફર્ધર જ્યારે ક્લોઝિંગ થઈ રહ્યું છે ત્યારે તમે અહીંયાથી નીચે આવ્યા છો અને હવે નીચે આવીને આજે તમારું 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એક્ઝેક્ટ તમે ત્યાંથી અહીંયાથી સપોર્ટ લઈ રહ્યા છો અને એ તમારી મૂવિંગ એવરેજ થઈ રહી છે એ છે 24,881. 24,881 કે જ્યાં તમારી હવે અહીંયાથી જે હાલ તમે પહેલો જો તમે નજર કરો તો તમારા માટે અત્યારે હાલ આવશે એ છે 24,931 ડેઇલી ચાર્ટમાં. એટલે આપણે લખી દઈએ 24,931
આ તમારા માટે પહેલો સપોર્ટ રહેશે. 24,931 જો તમારું અહીંયાથી બ્રેક થાય છે તો તમારા માટે લેવલ જોવા મળશે તો અહીંયાથી આવશે આ લેવલ. અહીંયા આપણે 24,000 થોડું આપણે કરેક્ટ કરી દઈએ. 24,792 તમારું લેવલ છે, એટલે કે આપણે એમ કહી શકાય કે 24,800નું લેવલ, કારણ કે જ્યાં એક પુટ રાઇટિંગ ઝોન પણ છે. એટલે જો ફરીથી આપણે એક વખત નજર કરીએ. અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો એક્ઝેક્ટ 25,000 ઉપર, તો આપણે એક વખત અહીંયા લખી દઈએ 25,000 ઉપર તમે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો. હવે તમે નીચે સપોર્ટ તમે લીધો, આજનો તમે લો તમે સૌથી પહેલાં નજર કરો, તે તમારા માટે આવે છે 24,918. સોમવારે સૌથી પહેલાં આપણે શું જોઈશું, આ તમારો જે લો છે આજનો એ બ્રેક ના થવો જોઈએ. હવે તમે અહીંયાથી જો સપોર્ટ તમે 50 દિવસની એક્સપેન્શન મૂવિંગ એવરેજ જોશો તે પણ તમારી આવી રહી છે 24,931. 24,931 એટલે કે જો તમે 10 ડે એક્સપેન્શન મૂવિંગ એવરેજ જે વારંવાર અવરોધ હતો, હવે તમને સપોર્ટ મળશે તો 50 દિવસની એક્સપેન્શન મૂવિંગ એવરેજ ઉપર. જો એ બ્રેક થઈ જાય છે 24,930 અને 24,918 જે આજનો લો છે, બંને એક્ઝેક્ટ તમને સેમ જોવા મળી રહ્યું છે, સ્વાભાવિક છે. એટલે હવે આ એક મેઇન સપોર્ટ છે. આ બ્રેક થયું તો તમને હવે આ લેવલ જોવા મળશે, અને આ લેવલ એ છે કે જે તમે જુઓ તો વારંવાર આ લેવલ કે જ્યાં તમને કન્સોલિડેશન પીરિયડ જોવા મળ્યો હતો અને ફાઇનલી ત્યાંથી તમને અહીંથી તેજી જોવા મળી હતી. એટલે કે આ લેવલ તમારા માટે અહીંયાથી આવશે, અને એ લેવલ તમારા માટે જેમ આપણે વાત કરી અહીંયા કે આપણને અહીંથી 24,800 આજુબાજુ આપણને જોવા મળે છે. 792 છે એટલા માટે 800 લખી રહ્યો છું રાઉન્ડ ફિગર. તો આ 24,800 અને આપણે 24,918 આ બે લેવલ આપણે હવે ફોકસ કરીશું સપોર્ટ તરીકે. તેજી હવે ક્યાં બાદ જોવા મળશે? સ્વાભાવિક છે કે તેજીનો હવે આપણે છે ધીરે ધીરે નીચે તમે જઈ રહ્યા છો. હવે તેજી માટે સૌથી પહેલાં તમારા લેવલ ઝોન રહેશે તે આવશે 25,144. 25,000 જેની ઉપર તમે અત્યારે હાલ નજીક કારોબાર કરી રહ્યો છો, એટલે એ લેવલ તમારા માટે મેક ઓર બ્રેક રહેશે. પહેલાં તમારા માટે 25,200 હતું, હવે તમે નીચે આવી ગયા 200 પોઈન્ટ. 25,000 મેક ઓર બ્રેક, ઉપરની તરફ 25,144. તમે આજનો હાઈ નજર કરશો તો તમારા માટે જોવા મળશે 25,144. એટલે કે આજનો હાઈ અને આજનો લો એ આપણે સિમ્પલ એક કેન્ડલ પકડી લઈશું સોમવાર માટે. ઉપરનો જો હાઈની ઉપર તમે ક્લોઝ આપો તો થોડો વ્યૂ આપણે અહીંથી પોઝિટિવ બનાવીશું, ફૂલ નહીં પરંતુ થોડુંક આપણે અહીંથી મંદી તરફની વિચાર કરીએ. ઇન શોર્ટ એટલે 25,144 આ પહેલું લેવલ છે કે જેની ઉપર ક્લોઝિંગ જોઈએ, અને એ ક્લોઝિંગ આપી દે તો તમારા માટે હવે 10 ડે એક્સપેન્શન મૂવિંગ એવરેજ એની ઉપર ક્લોઝિંગ આપવું જરૂરી છે. એટલે તમે નજર કરો ટોટલ તમારા માટે 4 થયા, 2 સપોર્ટ 2 રેઝિસ્ટન્સ. હવે રેઝિસ્ટન્સમાં આપણે શું પહેલાં નક્કી જોવાનું, આજનો હાઈ, અને સપોર્ટમાં આજનો લો. બીજું તમારા માટે જોશો સેકન્ડ રેઝિસ્ટન્સ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, અને સેકન્ડ સપોર્ટ થવા માટે થશે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે ડેઇલી કેન્ડલ. હવે આવો નજર કરી લઈએ અહીંયાથી આપણે 15 મિનિટ. એક વખત આવો પહેલાં વીકલી ચાર્ટ એક વખત નજર કરી લઈએ, કારણ કે વીકલી ચાર્ટ હવે એક જોવો એ પણ જરૂરી છે. કારણ કે હવે જ્યારે તમે સપ્તાહનો અંત થયો છે ત્યાં પણ તમે જોશો ડેઇલી કેન્ડલમાં શું થયું, 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી, રાઈટ? એ તો તમે બ્રેક થઈ ગયો. 50 EMA છે ત્યાંથી તમને સપોર્ટ મળ્યો છે. 50 EMAથી તમને ડેઇલી કેન્ડલમાં સપોર્ટ મળ્યો, અને 10 EMA તમને સપોર્ટ મળ્યો છે વીકલી કેન્ડલમાં. એટલા માટે જ હવે આ લેવલ ઘણું મહત્ત્વનું છે, અને તમે કેન્ડલ જોશો તો 24,924. હવે તમે જો આ લેવલ કેટલું મહત્ત્વનું છે. 24,924 તમારું થયું 10 EMA વીકલી કેન્ડલમાં. બીજું તમે નજર કરી હતી 24,931 આ તમારું થયું 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટમાં. અને આજનો લો તમે નજર કરશો તે તમારા માટે છે અહીંયાથી 24,918 આજુબાજુ, હા એક્ઝેક્ટ 24,918 આ તમારો આજનો લો છે. એટલે તમે આ રેન્જ નજર કરો તો 18થી લઈને 31 15 પોઈન્ટની રેન્જ છે. એટલા માટે 24,900થી 24,930 આ એક રેન્જ જોઈ લઈશું. જો આ લેવલ આપણને આવે તો એક વખત ફરીથી આપણે અહીંથી ચાન્સીસ આપણે રાખીશું કે અહીંયાથી આપણને એક સપોર્ટ મળે. ના મળ્યો તો 24,800 ડાયરેક્ટ આપણને જોવા મળશે. હવે આ 3 દિવસથી આપણને 3 વીકથી થઈશું, તમે જો અહીંયાથી તમને હાયર લો અહીંયાથી બનતા જોવા મળ્યા છે, રાઈટ? અને બીજું તમે જો તો લોઅર હાઈ બનતા જોવા મળે છે, જે એક નેગેટિવ ઇન્ડિકેશન આપી રહ્યું છે. હવે થયું શું કે તમારું આ એક ઇનસાઇડ બાર હતો, રાઈટ? ઇનસાઇડ બાર બનાવ્યા બાદ તમને અહીંયાથી તેજી આવી હતી. હવે આ જે ઇનસાઇડ બારની જે ટોપ બેન્ડ છે એની અંદર તમે આવી ગયા. લાસ્ટ વીક પણ તમે એની અંદર ક્લોઝ આપ્યું, અને આ વીક પણ તમે જુઓ તો એની અંદર જ ક્લોઝ આપી રહ્યા છો. પરંતુ હવે લાસ્ટ જેમ આપણે વાત કરી, ફોકસ તમારું અહીંયા હોવું જોઈએ. જો આ સસ્ટેન ના થયું તો સ્વાભાવિક છે કે તમને અહીંયાથી વધારે પેઇન જોવા મળી શકે છે, કે જેના માટે પહેલું લેવલ વીકલી ચાર્ટ પ્રમાણે વાત કરી રહ્યો છું. પહેલું લેવલ તમારા માટે આવશે તે 24,792 જે ઓલરેડી આપણે વાત કરી, પરંતુ એની નીચે તમારા માટે આવશે 24,706
અને જો 24,706 પણ તમારું સસ્ટેન ના થયું તો 24,502 આ લેવલ તમને અહીંથી જોવા મળી શકે છે વીકલી ચાર્ટ પ્રમાણે. જે રીતે આપણને અહીંથી 3 વીક જે આપણને નેગેટિવ કેન્ડલ બની છે એ પ્રમાણે હાલ એઝ ઓફ નાઉ આપણે જોઈ રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા ટાઈમથી તમે જુઓ તો છેલ્લા 3 અઠવાડિયે તમને કન્ટિન્યુ નેગેટિવ નહીં જોવા મળી. જ્યારે એપ્રિલ મહિનામાં જ્યારથી આપણે તેજી આવી તમે જુઓ અહીંયા એક કેન્ડલ તમારી રેડ બની પરંતુ એક પોઝિટિવ બની, અહીંયાથી બે કેન્ડલથી નેગેટિવ બની પરંતુ એક પોઝિટિવ બની, એક નેગેટિવ તો અહીંયા 2 પોઝિટિવ. પરંતુ આ તમે જો છેલ્લા ઘણા દિવસો બાદ તમને અહીંથી 3 કેન્ડલ નેગેટિવ બની રહી છે. એટલે સ્વાભાવિક કે થોડો ચિંતાનો વિષય જરૂર છે, પરંતુ આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને અહીંયાથી રિસ્પેક્ટ આપીશું. એ બ્રેક થઈ જાય એ બાદ આપણે નેગેટિવ વ્યૂ અહીંયાથી વધારે વિચારીશું. અહીંયાથી 15 મિનિટ ઉપર નજર કરો. 15 મિનિટ તમે નજર કરો તો આજના દિવસે નો ડાઉટ તમને સેલોન રાઇઝ જોવા મળી રહ્યું છે. અત્યારે પણ તમે 25,000 એટેમ્પ કરી રહ્યા છો, પરંતુ 25,000થી ફરીથી તમે અત્યારે નીચે આવી ગયા અને 24,980 ઉપર તમે આવી ગયા. હવે નજર કરો આજે થયું શું. છેલ્લા ઘણા દિવસ સુધી આપણે જોયું આ એક કન્સોલિડેશન પીરિયડ અહીંયા જોવા મળે તો 16 તારીખે ઇવન 17 તારીખે પણ તમે જુઓ તો એક કન્સોલિડેશન તમને જોવા મળ્યું હતું અને ક્લોઝિંગ તમે અહીંયા નીચેની તરફ આપ્યું હતું 25,118. આજે ઓપન થયા અને એક્ઝેક્ટ ત્યાં જ લેવલથી તમને અહીંયાથી સેલોન રાઇઝ જોવા મળ્યું. એક વખત એટેમ્પ કર્યો, ફરીથી તમે નીચે આવ્યા અને અહીંયા એક વખત રાઉન્ડ બોટમ બનાવવાનો પ્રયત્ન તમે કર્યા, પણ 25,000 ઉપર તમને ફરીથી એક અવરોધ આવ્યો અને અત્યારે તમે હાલ ફરીથી નીચે આવી ગયા છો. એટલે ઓવરઓલ જે રીતે આજનો આપણને દિવસ દરમિયાન કાર્ય આપણને જોવા મળ્યો કારોબાર એ પ્રમાણે તો આપણને હાલ ટ્રેન્ડ નેગેટિવ જોવા મળી રહ્યો છે. જેમ વાત કરી ઉપરની તરફ 25,144 અને જે આપણે વાત કરી પછી 198 આજુબાજુ જે આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને ક્રોસ ના કરીએ, એની ઉપર ક્લોઝિંગ ના આપીએ ત્યાં સુધી હાલ આપણે વ્યૂ પોઝિટિવ એટલો નહીં રાખીએ, ત્યાં સુધી હાલ આપણને સેલોન રાઇઝ માર્કેટમાં જોવા મળી શકે છે. હવે તમે નજર કરો OI ડેટા. તો OI ડેટા તમે નજર કરશો તો આજના દિવસે હેવી તમને થતા જોવા મળ્યા અહીંયાથી 25,000 1 કરોડ નજીક તમને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. ઇવન 25,100 નજર કરો તો ત્યાં તમારા માટે 1.25 કરોડ કોલ રાઇટર્સ આવી ગયા છે. 25,200 નજર કરો તો ત્યાં પણ તમને 1.25 કરોડ કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. નીચે સપોર્ટમાં આવે તમારા માટે છે 24,900 એકમાત્ર. 24,900 પુટ રાઇટર્સ સપોર્ટ છે. 24,900 કે જેની નજીક આજનો લો છે. 24,900 કે જ્યાં આપણું ડેઇલી ચાર્ટમાં તમારા માટે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અને 24,900 કે જ્યાં વીકલી ચાર્ટમાં તમારા માટે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે 24,900 એ મહત્વનું લેવલ છે. એ બ્રેક થયું તો સ્વાભાવિક છે કે અહીંયા એટલો કોઈ ખાસ તમને સપોર્ટ જોવા નથી મળી રહ્યો. એટલે કે પેઇન માર્કેટમાં જો વધારે અહીંયાથી ક્રિએટ થવાનું છે તો 24,900 લેવલ એ અહીંયાથી બ્રેક થતાં આપણને જોવા મળી શકે છે. OI ચેન્જ અહીંયા એક વખત નજર કરી લઈએ. આજના દિવસે જે ઘટાડો આવ્યો એમાં તમે નજર કરો તો સૌથી વધારે એડિશનલ આપણને જોવા મળ્યું કોલ તો અહીંયા જોવા મળ્યા ઓલમોસ્ટ 90 લાખ. તો આજે તમને અહીંયા આવે 25 લાખ, 1 કરોડ આજુબાજુ છે એમાંથી 90 લાખ એટલે કે 80 થી 85% તમને આજે માત્ર કોલ રાઇટર્સ કોન્ફિડન્સ નહીં બતાવ્યો છે, જે થોડુંક ખરાબ સંકેત આપી રહ્યું છે. બીજું તમે નજર કરો 25,100 ઉપર પણ 1 કરોડથી વધારે આજે નવા ક્રિએટ થયા છે. સામે પુટ રાઇટર્સમાં તમે જો 24,900 ઉપર નો ડાઉટ છે, પરંતુ એટલું આજનું નવું એડિશન નહોતું. એટલે કે આજનો નવો કોન્ફિડન્સ કોઈને નથી આવ્યો. જે રીતે હાલ દિવસ દરમિયાન તમે જો સેલોન રાઇઝ જોવા મળ્યું, માર્કેટે સપોર્ટ લેવાના પ્રયત્નો નથી કરી રહ્યા, એ જ કારણે અત્યારે હાલ પુટ રાઇટર્સ કોન્ફિડન્સ નથી બતાવી રહ્યા, જે અત્યારે હાલ આપણને ક્લિયર થતું જોવા મળ્યું છે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો નજર કરીએ બેંક નિફ્ટીના સેટઅપ ઉપર. બેંક નિફ્ટી તમે જો તો મેઇન કારણ છે આજના માર્કેટનું, કારણ કે એક્સિસ બેંકના પરિણામ આવ્યા ઘણા ખરાબ આવ્યા. તમે જો શરૂઆત ઓપનિંગ ખરાબ માર્કેટની એનાથી જ આપણે એમ થઈ કહી શકાય કે થતી જોવા મળી હતી. હવે એમાં શું થઈ રહ્યું છે અહીંયા થોડા ચાર્ટ આપણને થોડા વિચિત્ર બનતા હોય જોવા મળી રહ્યા છે. શા માટે? સૌથી પહેલાં તો આજે રાઉન્ડ આપણે મેં છેલ્લા ઘણા ટાઈમથી તમને અહીંયાથી મેં બતાવી રહ્યો છું. તમને એમ બી થતું હશે કે શા માટે રાઉન્ડ દોર્યો છે. મેં પહેલાં 2-3 વખત કીધું છે આ એક ગેપ હતો અને ગેપ તમારો હતો એ લેવલ તમારું હતું અહીંયાથી 56,235. આપણે વાત કરી હતી 56,235 ઉપર ગેપ છે. જો કોઈ પણ કારણોસર 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે તમે બ્રેક થાવ છો તો તમને આ ગેપ પૂરો થતો જોવા મળશે અને આજનો લો તમે નજર કરો તો તમારા માટે બન્યો તો 56,204. એટલે આપણે જેમ વાત કરી હતી કે ગેપ પૂરો થતો જોવા મળશે, એક્ઝેક્ટલી આપણને થતું જોવા મળ્યું છે. હવે અત્યારે તમે 56,300 ઉપર તમે કારોબાર કરી રહ્યા છો. નીચે તમે જો તે ગેપ જ્યાં હતો ત્યાંથી જ એક્ઝેક્ટ તમે સપોર્ટ લીધો છે. તમે આજનો લો 56,204 છે. હવે મહત્વનું છે 56,200 એટલે કે આજનો લો તમારો જે છે એ સોમવારે બ્રેક ના થવો છે. સેમ નિફ્ટીની જેમ આમાં પણ આપણે અહીંયા કન્ડિશન અપ્લાય કરીશું. આજની કેન્ડલનો હાઈ અને લો એ ઘણો મહત્વનો છે. હવે અહીંયાથી આપણે નીચેનો જો લો નજર કરીએ તો 56,204 એ તૂટતા વધારે પેઇન આવી શકે છે અને એ પેઇન તમને અહીંયાથી જોવા મળી શકે. પહેલાં તો 55,936નું લેવલ જોવા મળશે. 55,936 અને જો એ બ્રેક થાય છે તો 55,800નું પણ લેવલ તમને અહીંયાથી જોવા મળી શકે છે. કારણ કે 55,000 નજર કરો 936 એ છે તમારી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. જેમ નિફ્ટીમાં તમને કીધું
50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ મહત્વની છે. જો એ બ્રેક થાય તો વધારે પેઇન જોવા મળશે. એ જ રીતે બેંક નિફ્ટીમાં પણ 55,936 જ્યાં તમારે 50 CMA આવી રહી છે એ બ્રેક થતાં વધારે પેઇન જોવા મળશે. 55,800 સુધી તમને અહીંયાથી લેવલ જોવા મળી શકે છે. 55,800 શા માટે લીધું તમે આ નજર કરો. આ એક કન્સોલિડેશન પીરિયડ હતો અને ત્યાંથી ફાઇનલી તેજી બતાવી. આ કન્સોલિડેશન પીરિયડની તમે જો એવરેજ કાઢશો ને તો 55,800ની આજુબાજુ જોવા મળશે અને 55,800 કે જ્યાં એક પુટ રાઇટિંગ ઝોન પર છે. એટલા માટે આપણે અહીંયાથી સિલેક્ટ કર્યું છે. નવી તેજી માટે તમે સ્વાભાવિક છે કે આજનો હાઈ જે તમારો હતો એ તમારા માટે છે અહીંથી 56,705 અને દૂર જેવો તમે ઉપર જાઓ એટલે ચાન્સીસ રહેશે આ ગેપ પૂરો થતો અને એક ગેપ તમારા માટે આવી રહ્યું છે 56,824. એટલે પહેલાં 56,700 અને 56,824 આજની જે ગેપ ડાઉન ઓપન થયો એ તમારો ગેપ હોવો જો મજબૂતી આવે તો એ કંઈથી ફિલઅપ થતું જોવા મળી શકે છે. પરંતુ એને એક રેઝિસ્ટન્સ તરીકે પણ જોઈશું કારણ કે જેમ નીચેનો ગેપ પૂરો થતાં તમને એક સપોર્ટ મળ્યો છે એ તો ઉપરનો ગેપ પૂરો થતાં તમને એક અવરોધ પણ મળી શકે છે. એટલે 56,705 56,824 આની ઉપર ક્લોઝિંગ આવે એ બાદ વ્યૂ પોઝિટિવ કરીશું. તાલ એઝ ઓફના વાતથી ડેઇલી ચાર્ટ આવો નજર કરી લઈએ અહીંયાથી વીકલી ચાર્ટ ઉપર. વીકલી ચાર્ટ તમે નજર કરો તો ત્યાં પણ ટ્રેન્ડ નેગેટિવ જ બનતો જોવા મળ્યો છે. સારી વસ્તુ એ છે કે તમે જોશો તો નિફ્ટીમાં તમારે શું થયું કે આ જે તમારી જે કેન્ડલ હતી ને આ વીકની ઓલમોસ્ટ એની નીચે નજીક તમારી આજની કેન્ડલ જોવા મળી છે વીક નિફ્ટીમાં. પરંતુ અહીંયા હજુ પણ થોડીક જગ્યા બાકી છે. નિફ્ટીમાં શું થયું તમારી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે રાઈટ તમે આ મૂવિંગ એવરેજને તમે ટચ થઈ ગયા અને ત્યાંથી તમે સપોર્ટ લીધો પરંતુ હજુ અહીંયા જગ્યા છે. એટલે અહીંયા તમે જોશો તો તમારી મૂવિંગ એવરેજ આવી રહી છે એ અહીંયાથી છે ઓલમોસ્ટ 55,933 55,933 આ તમારી એક 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે વીકલી ચાર્ટમાં. કોઈ પણ કારણસર જો ઘટાડો આવે તો આ એક લેવલ આપણે પકડીશું જ્યાં એક વખત જરૂર એટલે જરૂરથી આપણને અહીંયાથી સપોર્ટ લેતા જોવા મળશે. એ સપોર્ટ જો ના મળ્યો તો પછી અહીંયાથી પેઇન વધી શકે છે અને તમને આ લેવલ જોવા મળી શકે અને લેવલ તમારા માટે થઈ રહ્યું છે 55,166 એટલે 800 પોઈન્ટ તમારે અહીંયાથી નીચે ઓપન થઈ જશે જો તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સપોર્ટ નથી લેતો તો. આ નીચે વાત થઈ સપોર્ટની. ઉપર રેઝિસ્ટન્સ માટે સ્વાભાવિક છે કે આપણે જેમ વાત કરી કે અહીંયા તમારા માટે 56,824 કે જેની ઉપર જવું જરૂરી છે અને 56,824 ઉપર તમારું 57,000 આ એક લેવલ મહત્વનું છે કે જે આ તમારી ઇનસાઇડ બાર બની હતી ઇનસાઇડ બારનું ટોપ બેન્ડ તમારા માટે થઈ રહ્યું છે એ છે 56,800. પરંતુ હાલ એઝ ઓફ નાઉ આપણે ચલો દૂરનું વિચારીએ કરતાં નજીકનું વિચારીએ તો સિમ્પલ વસ્તુ છે કે તમારી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે વીકલી ચાર્ટમાં અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ડેઇલી ચાર્ટમાં એ બેને સિમ્પલ સપોર્ટ તરીકે ફોકસ કરીશું. તેજીનો હાલ નહીં વિચારીએ હાલ સપોર્ટને વિચારીશું. એ સપોર્ટ બાજુ જો માર્કેટ આવે તે બાદ આપણે અહીંયાથી ખરીદી માટે વિચાર કરવાની રહેશે. હવે આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ જો તો અહીંયા પણ સેમ તમે ગઈકાલથી સિગ્નલ મળી ગયા હતા સેલ ઓન રાઇઝ તમે જો ઘટાડા સાથે ડે લો ઉપર તમે ક્લોઝ થયા હતા. આજે તમે ગેપ ડાઉન ઓપન થયા બાદ અહીંયા પણ તમે જો તો વન વે તમને વેચવાલી જોવા મળી. અહીંયા તમે એક સપોર્ટ લેવાના પ્રયત્નો કરી રહ્યા છો પરંતુ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર તમે ક્લોઝ નથી આપી રહ્યા. ઇવન 15 મિનિટમાં પણ જે એક નેગેટિવ સેન્ટિમેન્ટ હજુ બતાવે છે અને આ બતાવે છે કે હજુ પણ માર્કેટમાં આટલા ઘટાડા બાદ પણ ખરીદીનો કોન્ફિડન્સ માર્કેટમાં હાલ લોકો નથી લાવી રહ્યા. એટલે વ્યૂ તમે જુઓ તો ઓલરેડી 15 મિનિટમાં પણ આપણને એક નેગેટિવ સેન્ટિમેન્ટ બતાવી રહ્યો છે 56,000. હવે આ પ્રોબ્લેમ શું છે તમને કહું. પહેલાં 57,500 મેં એક બ્રેક લેવલ હતું તમે નીચે આવ્યા પછી તમારું આવ્યું 57,000થી તમે આવી ગયા 56,500 ઉપર. આપણે ગઈકાલે વાત કરી હતી 56,500 ઉપર. આજે બીજા 500 પોઈન્ટ તમે તોડી દીધા અને આજે તમે ફરીથી હવે 56,000ની નજીક આવી ગયા. તમે અત્યારે હાલ 56,300 આજુબાજુ છો. તમારા માટે હવે આ એક રેઝિસ્ટન્સ થઈ જશે. સ્વાભાવિક છે કે તમે જે હોય 56,500 બાજુ જશે એટલે કોલ રેટ એક વખત તો હેવી થવાના છે અને નીચેની તરફ હવે તમારા માટે સપોર્ટ 56,000 એક માત્ર રહ્યો છે કારણ કે એની પાછળ તમે જોશો તો 55,500 પર એટલું બધું ખાસ નથી. એટલા માટે જ મેં કીધું કે 55,900 જો તમારું બ્રેક થયું ને તો તમને ડાયરેક્ટ 55,100 લેવલ જોવા મળી શકે છે. એટલે તમારે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ લઈ લો કે પછી પુટ રાઇટિંગ ઝોન લઈ લો એ બંને મહત્વનું છે 56,000 માટે. એટલા માટે હવે 56,000 ઉપર આપણે નજર રાખીશું કે એ વસ્તુ તમારે બ્રેક ના થવી જોઈએ. ત્યાં આવે તો એક વખત આપણને બાય ઓન ડીપ જોવા મળે અને જો ત્યાંથી એક વખત માર્કેટ કોન્ફિડન્સ લેતું જોવા મળે તો આપણે એક વખત જરૂરથી અહીંયા વિચાર કરવો જોઈએ તેજી માટે. ઓવાઈ ચેન્જ નજર કરો તો આજના દિવસે 57,000 કે જ્યાંથી પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ હતો ઇવન 57,000 નહીં પરંતુ 56,500થી લઈને 57,200 સુધી બધા પુટ રાઇટર્સ નીકળી ગયા. આજે એડ ઓન થયું તો કોલ રાઇટર્સનું 56,500 ઉપર એટલે જ મેં તમને કીધું કે હવે તમને એક અવરોધ જરૂરથી આપશે. ઇવન 57,000 ઉપર તમે કોલ રાઇટર્સ આવ્યા અને અહીંયા તમે નજર કરો
એક પણ જગ્યાએ તમને આજે પુટ રાઇટર્સ નથી આવી રહ્યા, એટલે કે કોન્ફિડન્સ નથી આપી રહ્યા. આ લોકો હજુ પણ માની રહ્યા છે કે હજુ પણ અહીંયાથી ઘટાડો શક્ય છે. એટલે સ્વાભાવિક છે કે હાલ પરિસ્થિતિ આપણે જેની વખાણ કરતા હોય બેંક નિફ્ટીના પહેલાં કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે મજબૂત છે, હવે એવું લાગી રહ્યું છે કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી થોડુંક વધારે કમજોર આપણને એઝ ઓફ નાવ જોવા મળી રહ્યું છે. કારણ કે છેલ્લા 2 દિવસથી તમે જોયું કે જે રીતે આપણને ઘટાડો જોવા મળ્યો બેંક નિફ્ટીમાં, એ રીતે તમે જુઓ તો આપણને અહીંથી નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં થોડું સાવચેત રહેવાની જરૂરત હાલ એઝ ઓફ નાવ લાગી રહી છે. અત્યારે તમે જુઓ તો નિફ્ટી તમને અહીંથી કારોબાર જોવા મળી રહ્યો છે 56,963, 25,000 એટેમ્પ કર્યા, ત્યાંથી ફરીથી 40 પોઈન્ટ તમે નીચે આવી ગયા. બેંક નિફ્ટી તમે નજર કરો 56,350 ગયા અને ત્યાંથી ફરીથી તમે 100 પોઈન્ટ નીચે આવી ગયા. એટલે હજુ પણ તમે જો માર્કેટ ક્લોઝિંગ થવાની તૈયારી છે એવા ટાઈમે પણ સેલ ઓન રાઇસ જ તમને માર્કેટમાં જોવા મળી રહ્યું છે. અને આ સંકેતો આપી રહ્યા છે કે હજુ પણ નેક્સ્ટ વીક તો એટલું બધું કોઈ ખાસ પોઝિટિવિટી ના રાખવી છે. હવે સૌ કોઈની નજર રહેશે તો જે માર્કેટ બંધ થયા બાદ જે પરિણામ આવશે રિલાયન્સના, આવતીકાલે પરિણામ આવશે HDFC બેંક, ICICI બેંક, બીજી તમે જોશો તો યસ બેંક, ઘણી બધી બેંકો છે કે જેના પરિણામ આવવાના છે. એટલા કારણે ખાસ કરીને આપણે સોમવારના દિવસે પણ બેંક નિફ્ટી એ ઘણી રસપ્રદ રહેશે, ઘણી એક્શનમાં રહેશે અને ઘણું વોલેટાઇલ સેશન જોવા મળી શકે છે. યસ ઓકે, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી શોમાં ફરી એકવાર આપના સરે જોડાઈએ. મીનવાઇલ માર્કેટ્સ જેમ હમણાં આપણે વાત કરી રહ્યા હતા થોડો ઉછાળો બતાવીને ફરી એકવાર પ્રોફિટ બુકિંગ આવ્યું છે, ટકતા નથી. બેઝિકલી પ્રોબ્લેમ એ છે, નજર રાખીશું. આપ સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતની આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ છીએ જ દબાણના સંકેતો સોફાર. એટલે હવે વીકલી બેઝિસ પર આજનો દિવસ પહેલાં તો હું તમને સિગ્નિફિકન્સ જણાવું. આપણે આ મહિનાના લો જુલાઈ મહિનાના આજે બનાવ્યા છે. અગેન તમને લેવલ્સ જણાવી દઈએ તો તે છે 24,918. આ જુલાઈ મહિનાના નવા લો આપણે બનાવ્યા છે નિફ્ટી માટે. સેન્સેક્સ માટે જુલાઈ મહિનાના લો બન્યા છે 81,608 અને બેંક નિફ્ટી માટે જુલાઈ મહિનાના લો બન્યા છે 56,204. તો આ એક બહુ જ મોટા તમને એક કહી શકાય કે દિવસના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો તમે એ ધ્યાન પર રાખો. બીજો મુદ્દો, જ્યારે પણ કોઈ પણ દિવસે એ મહિનાના તળિયાના કે ઉચ્ચતમ સ્તરો નવા બનતા જોવા મળે ને તો એ બહુ મોટો સંકેત હોય છે. એટલે એ રીતે પણ આપણે ધ્યાન પર રાખવું જરૂરી બનતું જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિ પર પણ તમારી નજર હોવી જોઈએ. હવે સેક્ટર સ્પેસિફિક જરા આપણે નજર કરીએ, કેમ કે થઈ શું રહ્યું છે. માર્કેટ જ્યારે સપોર્ટ લેવાની કોશિશ કરે અને સાથ ન આપતા હોય એવા સેક્ટર કયા? ડિફેન્સ સૌથી પહેલાં. હેવી પ્રોફિટ બુકિંગ તમને ડિફેન્સથી આજના દિવસે આવતું જોવા મળ્યું. ડિફેન્સ સાથે જોડાયેલા સેક્ટર વીકલી બેઝિસ પર પણ ટોપ લૂઝર્સ છે. સવારે પણ ચર્ચા કરી હતી, અત્યારે પણ ફરી એકવાર કરીશું. પણ સાપ્તાહિક બેઝિસ પર નકારાત્મકતા આપણને જોવા મળી રહી છે. ડિફેન્સના સ્ટોક્સમાં બહુ જ વધારે ચાલી ગયા હતા. માર્કેટે ઘટવાની શરૂઆત કરી તો સૌથી પહેલાં ડિફેન્સ આવી ગયું. ત્યારબાદ આવો પ્રાઇવેટ બેન્ક્સ. એક તો એક્સિસ બેંકના નબળા પરિણામ, મેનેજમેન્ટના જસ્ટિફિકેશનથી પણ ડાયજેસ્ટ થવું મુશ્કેલ અને ઉપરથી 2 મોટા પરિણામોનો ઓવરહેંગ. એટલે કે HDFC બેંક અને ICICI બેંક આવતીકાલે પરિણામો તેમના રજૂ થવાના છે અને એ પરિણામો રજૂ થવાના બાદ સોમવારનો દિવસ બેંક નિફ્ટી માટે મહત્વનો. ઓલરેડી આજના દિવસે જ એટલી જોરદાર ધોબી પછાડ મળી છે બેંક નિફ્ટીને કે આગળ તો શું થશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પણ લેવલ્સ ઓલરેડી યોમિકે જણાવી દીધા છે જેને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. પછી આવો ફિન નિફ્ટી. બેંક નિફ્ટીની અંદર 0.5% ઘટાડો, ઓલમોસ્ટ 1% ઘટાડો છે. ફિન નિફ્ટીની અંદર 0.89% આસપાસનો ઘટાડો છે. ત્યારબાદ આવો સર્વિસ સેક્ટર, 0.5% ઘટાડો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અગેન 0.5% ઘટાડો છે. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ હેડલાઇનમાં આપણે વાત કરી, સતત ત્રીજો દિવસ છે કે જે લાલ નિશાનમાં છે. અત્યાર સુધી મિડ કેપ અને સ્મોલ કેપ સાથ આપતા હતા. આજે તમે જુઓ સ્મોલ કેપની અંદર પણ 0.5% આસપાસનો ઘટાડો છે અને મિડ કેપ તમે જોવા જાઓ તો એ 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે. એટલે દેર આર સમ પ્રોબ્લેમ્સ. મજબૂતીમાં માત્ર 4 સેક્ટર છે ગણીને, જેમાંથી પહેલું છે મીડિયા, 0.5% વધુની ખરીદદારી તમને અહીંયા જોવા મળશે. મેટલ સ્પેસમાં 5% આસપાસની ખરીદદારી છે. બેરલી લીલા નિશાનમાં છે. રિયલ એસ્ટેટ પ્રોફિટ બુકિંગ આવી ગયું ઉપલા ઝરોથી, એટલે અહીંયા 0.15% આસપાસની ખરીદદારી છે. અને IT લાલ લીલા નિશાનની વચ્ચે ઝઘડો કરી રહ્યું છે. એટલે એક તરફ બેંક્સ નકારાત્મકતા તો IT થોડું સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યું છે, પણ અહીંયા પણ તળિયેથી રિકવરી આવી છે તેવું આપણે માનવું જોઈએ. હવે આવી જાઓ સ્ટોક્સ પર. જેમ આપણે વાત કરી
ડિફેન્સ પ્રાઇવેટ બેન્ક્સ દબાણ આપી રહ્યા છે. એકમાત્ર મીડિયા મેટલ થોડી ખરીદદારી, પણ તેમ છતાંય મિડ કેપ સ્મોલ કેપથી જે આશા અપેક્ષા હતી આપણી તે પણ ફળીભૂત ન નીવડી. હવે સ્ટોક્સ પહેલાં તો જણાવી દો, નિફ્ટી, બેંક નિફ્ટી, કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે. જે બિલકુલ યસ, આપણે નજર કરીએ તો માર્કેટમાં જ્યારે આપણને સેલ ઓન રાઇઝ આજે જોવા મળ્યું એવા ટાઈમે તમે જુઓ તો ટોટલ 50માંથી માત્ર 14 સ્ટોક છે જે આજે મજબૂતી બતાવી રહ્યા છે, અને દબાણમાં તમે જોશો તો 36 સ્ટોક આજે જોવા મળી છે. તો સૌથી પહેલાં કયા સ્ટોક સૌથી વધારે આજે પ્રેશર આપ્યું છે એની ઉપર નજર કરીએ તો એક્સિસ બેંક. ઓપનિંગ જ જોયું હતું કે આપણે નેગેટિવ જોવા મળ્યું હતું, અને ક્લોઝિંગ ટાઈમે પણ તમે નજર કરો તો 5% સ્ટોક ડાઉન જોવા મળી રહ્યો છે. બીજું તમે નજર કરો શ્રીરામ ફાઇનાન્સ, અહીંયા તમે કમજોરી જોઈ રહ્યા છો 3%ની. પછી નજર કરો તો ડિફેન્સ સ્ટોક જેમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, અહીંયા પણ તમને 2.5% વેચવાલી જોવા મળી છે. એચડીએફસી બેંક તમે નજર કરો, આ મહત્વનો અહીંયાથી મુદ્દો છે, કારણ કે એનું જે 1960નું જે મહત્વનો સપોર્ટ હતો એ બ્રેક થઈ રહ્યો છે, અને 1954 ઉપર અત્યારે સ્ટોક કામકાજ કરી રહ્યો છે. 1.5%ની કમજોરી છે. ઇવન આવતીકાલે એના પરિણામ છે, અને પરિણામ પહેલાં તમે જુઓ તો સ્ટોકમાં આપણને 1.5%ની નેગેટિવ જોવા મળી છે. ભલે કંપની અનાઉન્સ કર્યું કે તેઓ અહીંથી બોનસ છે, ડિવિડન્ડ ઉપર વિચારણા કરવાનો છે, તો પણ તમે વિચારો કે સ્ટોક ઉપર અસર નથી જોવા મળી રહી. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી અહીંયાથી વધતી જોવા મળી છે. ઇવન ભારતીય એરટેલ તમે જુઓ, અહીંયા પણ સતત વેચવાલી વધતી જોવા મળી છે, અને આજે ટોપ લૂઝર્સમાં આપણને સામે આવતો જોવા મળે છે. મજબૂતીમાં તમે નજર કરો તો આજે ઓપનિંગથી જ વિપ્રોના પરિણામ જે અનુમાનથી થોડા સારા આવ્યા હતા, અને એ બાદ તમે જુઓ ઓપનિંગ સારી એવી થઈ હતી, ક્લોઝિંગ પણ સારી એવી થવા જઈ રહી છે. 2.5% સ્ટોક મજબૂત છે. બીજું નજર કરો બજાજ ફાઇનાન્સ, 2% સ્ટોક અહીંયા ઉપર છે. બીજું તમે નજર કરો ટાટા સ્ટીલ, ઓએનજીસી, નેસ્લે, કે જેમાં આપણને સારી એવી ખરીદારી 1.1% આપણને મજબૂતી જોવા મળી રહી છે. વાત થઈ નિફ્ટીની. હવે આવો વાત કરીએ નિફ્ટી 500ની. નિફ્ટી 500માં તમે જોશો તો આજે મજબૂતી જોવા મળી છે. જીએમડીસી એક દિવસમાં તમે જુઓ સ્ટોક 14%ની તેજી આપણને બતાવી રહ્યો છે. બીજું તમે નજર કરો સારેગામાં, સ્ટોક 5.5% ઉપર છે. તમે નજર કરો ચેન્નઈ પેટ્રોલિયમ, તો ત્યાં પણ તમને 5.25%ની મજબૂતી જોવા મળી રહી છે. રેમન્ડ, પીવીઆર આઇનોક્સ, અહીંયા પણ તમે જુઓ 3 થી 4%ની ખરીદારી જોવા મળી છે. કમજોરીમાં તમે જુઓ ક્લીન સાયન્સ, પરિણામ તમે જુઓ એટલું કોઈ ખાસ વધારો નહોતો. આવક નફો તમે જુઓ 6.8% વધારો જોવા મળ્યો હતો, અને બાદ સ્ટોક તમે જુઓ 8% અત્યારે ઘટાડો બતાવી રહ્યો છે. ન્યૂઝેન તમે જુઓ સતત બીજા દિવસે નફા વસૂલી જોવા મળી રહી છે, અને સ્ટોક તમે જુઓ 6% નીચે જોવા મળી રહ્યો છે. અલોક ઇન્ડસ્ટ્રીઝ અહીંયા પણ 5.5% સ્ટોક નીચે જોવા મળ્યો છે. એક્સિસ બેંક જે ઓલરેડી આપણે વાત કરી, અને તમે જુઓ તો રૂટ મોબાઈલ કે ત્યાં પણ તમને આજે વેચવાલી સાથે જોવા મળે છે 5%. ઇવન અતુલના પણ સમાચાર આવ્યા, અને સમાચાર બાદ તમે નજર કરો સ્ટોક 4.5% આપણને નીચે જોવા મળી રહ્યો છે. યસ, તો આ બધા જ સ્ટોક્સ છે કે જે અત્યારે ફિલહાલ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે, નજર રાખીએ. પણ ઇન્ડિયા વિક્સ પર નજર કરો તમે. મેં ગઈકાલે હાઇલાઇટ કર્યું હતું કે 11ને નીચે આપણે ગયા હતા. આજે સરપ્રાઇઝ કેવી મળી, આપણે 10ને નીચે ગયા હતા. 9.90 પર જ્યારે શરૂઆતમાં માર્કેટ્સ ઘટી રહ્યા હતા ત્યારે ઇન્ડિયા વિક્સે જોરદાર ડિપ બતાવી, અને ત્યારબાદ થોડો સ્પાઇક આવ્યો 11.86 સુધી. આજે આપણે ગયા, જે ગઈકાલના ક્લોઝ હતા 11.24, અને ગઈકાલના ઇનફેક્ટ હાઈઝને નજીક, અને ત્યાંથી પછી ફરી એકવાર 11.39 પર છે. એટલે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ તમને આમ જોવા જાવ તો થોડા સરપ્રાઇઝીસ જ આપી રહ્યું છે, જે સ્થિતિને આપણે ધ્યાન પર રાખીશું. આગળ વધીએ, અને હવે પછી આપણે એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પછી થોડી ક્ષણોમાં ચર્ચા કરીએ. મીનવાઇલ હવે થોડી ખરીદદારી બતાવવાની કોશિશ નિફ્ટી આઈટી કરી રહ્યું છે, એટલે આપણે આઈટી સ્ટોક્સ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. રીઝન એ છે કે પરિણામો લગભગ સારા ઘણા મોટા જે આવવાના હતા તે આવી ગયા છે, એટલે આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહે કે આગળ શું થશે. તો આના માટે નિફ્ટી આઈટીના ટોપ ગેઇનર્સ પર હું તમને નજર કરાવું. 5 ટોપ ગેઇનર, 5 ટોપ લૂઝર. વિપ્રો પરિણામ બાદ 2.5% ઉપર, persistent સિસ્ટમ 1% ઉપર, ઓએફએસએસ એટલે કે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ મજબૂતીમાં છે, ઇન્ફોસિસ અને એચસીએલ ટેક, આ 5 શેર લીલા નિશાનમાં. લાલ નિશાનમાં છે એલટીઆઈ માઇન્ડટ્રી 0.25% નીચે, ટેક મહિન્દ્રા 0.5%, 1% નીચે, ટીસીએસ પ્રોફિટ બુકિંગમાં છે 0.5%, એમ્ફેસિસ અને કોફોર્જની અંદર પણ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આ સાથે જ આગળ વધીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે, અને આપણી સાથે જેપ ફિનસર્વના વરુણ પટેલ જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન, આપ બંનેને સ્વાગત કરીએ. આજે દિવસ મહત્વનો હતો. એક્સિસ બેંકના ઝટકાને કારણે બેંક નિફ્ટીને એક રીતે જોવા જાવ તો ફાચર પડી ચાર્ટની અંદર, અને સીધા નીચે આવી ગયા. બહુ મહત્ત્વના લેવલ્સ તોડ્યા બાદ અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીના ઇન્ટ્રાડે અને જુલાઈ મહિનાના બાય ધ વે લોઝ બન્યા છે 56,204, અને નિફ્ટીના જુલાઈ મહિનાના લોઝ બન્યા છે 24,918.
રવિ સર, પહેલાં આપના પાસે જે પ્રકારે પરિણામો આવ્યા છે, અન્ય બેંક્સથી પણ હવે માર્કેટની અપેક્ષા થોડી ઓછી થઈ ગઈ છે એવું કદાચ લાગી રહ્યું છે. ઓવરઓલ પહેલાં તો સેન્ટિમેન્ટ સમજાવી દો રવિ સર. ઓકે, સૌપ્રથમ હું વાત કરું તો જે પ્રમાણે એફઆઈનું કાલે થોડું એગ્રેસિવ સેલિંગ હતું ડિલિવરી માર્કેટમાં, પણ જો આપણે એફઆઈનો ફ્યુચર એન્ડ લોંગ શોર્ટ રેશિયો છે તો ઓલમોસ્ટ 16% આવી ગયો છે. ઇટ મીન્સ કે એફઆઈની અત્યારે છે 84% પોઝિશન શોર્ટ સાઇડ છે અને 16% લોંગ સાઇડ છે. Yes. અત્યાર સુધીના છેલ્લા 5 વર્ષમાં આપણે ટ્રેન્ડ જોઈએ તો જોવા મળેલું જ કે એફઆઈનો લોંગ શોર્ટ રેશિયો જ્યારે પણ 15% અથવા 15%થી ઓછો થતો હોય છે ત્યારે માર્કેટમાં એક બાઉન્સ બેક આવતો હોય છે. એટલે સૌપ્રથમ હું સલાહ આપીશ કે જે લોકો શોર્ટ કરતા હોય તો અત્યારે ફિલહાલ પોતાની પોઝિશન ક્લોઝ કરી દેવી જોઈએ. અને નિફ્ટીમાં પણ જો આ તમે જોયું હશે તો જે 24930 નું 50 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું એક સપોર્ટ લેવલ હતું, જે ઈએમએ લેવલ, તો નિફ્ટીએ દિવસમાં 3 થી 4 વખત ટ્રાય કરી ઈએમએ લેવલ બ્રેક કરવાની, પણ એ બ્રેક નથી કરી શક્યું. તો એ પણ આપણને ઇન્ડિકેટ કરે છે કે જો નિફ્ટી 24900 ને સપોર્ટ મેન્ટેન કરશે તો આવનારા દિવસોમાં આપણને પાછી ઉપર જોવા મળી શકે છે. હવે વાત કરીએ તો એક્સિસ બેંકના પરિણામની, તો એક્સિસ બેંકના પરિણામ સરપ્રાઇઝલી માર્કેટ જે એક્સપેક્ટેશન કરતા થોડા ખરાબ આવેલા છે, પણ આપણે એવું ન અત્યારથી જજ કરી શકીએ કે બીજી બેંક્સના પણ આના આધારે ખરાબ આવી શકે છે. કારણ કે લાસ્ટ ટાઈમ પણ આપણે જોવા મળેલું કે એક્સિસ બેંકની ઘણી વખત માર્કેટના ટ્રેન્ડથી ઓપોઝિટ ચાલુ હોય છે, કે ઘણી વખત બીજી બેંકોના ખૂબ સારા રિઝલ્ટ આવતા હોય છે ત્યારે આઈસીઆઈસીઆઈ અત્યારે એક્સિસ બેંકનું વધારે સારું આવતું હોય છે. એટલે મારી એક્સપેક્ટેશન રહેશે કે અત્યારથી આપણે એવું જજ કરવું કે બીજી બેંકના પણ ખરાબ આવશે, ખોટું છે. અને જે પ્રમાણે તમે વિક્સની વાત કરી કે આપણને ખબર છે જે પ્રમાણે વોલેટિલિટી ઇન્ડેક્સ ઘટે તો એ પ્રમાણે માર્કેટમાં ડાઉનસાઇડના ચાન્સ વધે, કારણ કે જ્યારે પણ વોલેટિલિટી ઇન્ડેક્સ ઉપર આવશે ત્યારે માર્કેટમાં ડાઉનસાઇડના ચાન્સીસ વધશે. પણ જે પ્રમાણે જેન સ્ટ્રીટના પરિણામો પછી જે જેન સ્ટ્રીટમાં જે આપણે જોયેલું કે જે ઇસ્યુ આવેલો તેના કારણે માર્કેટમાં વોલેટિલિટી થોડી ઘટી ગઈ છે. બટ અત્યારે જે ગ્લોબલ માર્કેટની કન્ડિશન જોવો, ટેરિફ પરના ન્યૂઝ પણમાં જે ઇન્ડિયા તરફથી જે એક પોઝિટિવ આપણને આશાવાદ જણાવી રહ્યા છે, જે અમેરિકાથી જે સિગ્નલ મળી રહ્યા છે, તો એ પ્રમાણે મારા મંતવ્ય પ્રમાણે અત્યારે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ. બિલકુલ, તો ઘટાડે ખરીદની રણનીતિ અપનાવવી જોઈએ, જેમ રવિ સરે કીધું. પરંતુ જેમ સર તમે ઓલરેડી સાચી વાત કીધી કે આપણને નિફ્ટીમાં એક્ઝેક્ટ 50 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાંથી સપોર્ટ મળ્યો છે. પરંતુ સર બેંક નિફ્ટી ઉપર નજર કરીએ તો ત્યાં 50 EMA નો ડાઉટ હજી આપણને દૂર જોવા મળ્યું છે. અને આપણે વીકલી ચાર્ટમાં જેમ નિફ્ટી આપણે જોયું તો 10 EMA ઉપર આજે સપોર્ટ લીધું છે, અને એમ આપણે જોઈએ બેંક નિફ્ટીમાં 10 EMA હજી થોડીક દૂર છે. પરંતુ સર બંનેમાં આપણે જોઈએ ને તો નેગેટિવિટી થોડીક કયા કારણથી વધારે જોવા મળી, અને છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ 3 વીકથી 3 અઠવાડિયેથી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં આપણને એક તો હાયર લો બની રહ્યા છે અને લોઅર હાઈ બની રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી એ ખાસ કરીને આપણી ચર્ચાનો વિષય છે, કારણ કે એક્સિસ બેંકના કારણે આજે ઓલરેડી આપણે નેગેટિવ જોવા મળી. હવે આવતીકાલે HDFC બેંક, ICICI બેંક, બે હેવી દિગ્ગજ પ્રાઇવેટ બેંકના પરિણામ આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે સોમવારે પણ આપણને ખાસ કરીને મોટી એક્શન બેંક નિફ્ટી બતાવવા માટે જોવા મળી શકે છે. તો પરંતુ સર તમારી પાસે હું બેંક નિફ્ટી સ્પેસિફિક વાત કરવા માંગીશ. આપણે HDFC બેંક, ICICI બેંક વિસ્તારથી આગળ અલગ વાત કરીશું, પરંતુ સર બેંક નિફ્ટી જે એક મહત્વના લેવલ ઉપર છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બે મહત્વના પરિણામ છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા કંઈક ને કંઈક મોટો ગિયર, કાં તો ટોપ ગિયર કાં તો રિવર્સ ગિયર પાડવા માટે બેંક નિફ્ટી સર તૈયારી છે. સો ડેફિનેટલી સૌથી પહેલા તમને અને યશભાઈ બંનેને ગુડ આફ્ટરનૂન, મારા વ્યુઅર્સને પણ. સો મારો વ્યૂ થોડો રવિભાઈ કરતા અલગ છે. હું એવું માનું છું કે એફઆઈ જે રીતે કન્ટિન્યુઅસલી વેચી રહી છે અને જે રીતે તમે જુઓ તો એક્સિસ બેંકનું રિઝલ્ટ આવ્યું છે. એક્સિસ બેંકનું રિઝલ્ટ એક કહી શકીએ કે થોડું કોર્પોરેટ ગવર્નન્સના રિલેટેડ પણ છે. એ લોકોએ 800 કરોડથી પણ વધારેની જે ટેકનિકલ એરરના કારણે સ્લીપેજીસ વધારી દીધું. એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ક્યાંક મેનેજમેન્ટમાં આઈડેન્ટિફાઈ કરવાની કે બેન્કિંગની સિસ્ટમમાં ક્યાંક થોડો ઘણો પ્રોબ્લેમ છે. સો જનરલી આવું બેન્કિંગ સેક્ટર સાથે જ્યારે પણ જોડાય છે, આપણે પાસમાં ઇન્ડસઇન્ડ બેંકમાં પણ જોયું હતું, તો એના પછી તરત જ આરબીઆઈના એક્શન્સ વગેરે આવતા હતા અને થોડું નેગેટિવિટી ફેલાય છે. સેકન્ડલી કે જે રીતે આપણે એક્સપેક્ટ કરતા હતા કે ડિપોઝિટ ગ્રોથમાં લઈને કે પછી ટ્રેઝરીના જે પ્રોફિટ છે એના રિલેટેડ કંઈ એટલા મોટા સિગ્નિફિકન્ટ એક્સેસમાં મને દેખાય. સો આ રીઝનના કારણે હું માનું છું કે બેંક્સ જે આઉટ પરફોર્મ કરવાના હતા, હજી HDFC ને ICICI રિઝલ્ટ નથી આવ્યું એટલે એના પહેલા આપણે કંઈ પણ કહીએ તો વેલ્યુ પણ હશે. બટ ડેફિનેટલી જે રીતે
રિઝલ્ટ બેંક્સના આપણે એક્સપેક્ટ કરતા હતા એ લેવલના રિઝલ્ટ હજી સુધી અનફોલ્ડ થયા નથી. અને બેંક નિફ્ટી આજે ટેકનિકલ ચાર્ટ ઉપર જુઓ 20 EMA ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે, 50 EMA થી એકદમ નજીક જ છે. જો HDFC ના ICICI ના રિઝલ્ટથી માર્કેટ ખુશ નહીં હોય તો ડેફિનેટલી આપણે સોમવારે એક પેનિક રિઝલ્ટ જોઈ શકીએ છીએ, પેનિક સર્જાઈ શકે છે. મારું માનવું છે કે થોડા કોશિયસ રહેવાની જરૂર છે, બીકોઝ FI જે કન્ટિન્યુટીથી વેચી રહ્યા છે, F&Oમાં એમની જે નેટ ઇન્ડેક્સ શોર્ટ પોઝિશન છે એ ઓલમોસ્ટ માર્ચ એપ્રિલના હાઈની નજીક પહોંચી ગઈ છે. હા, મને થોડો ડાઉટ એ પણ છે કે કદાચ આપણા માટે જે ડેટા અહીંયા આપણે NSE ના પ્લેટફોર્મ પરથી જોઈએ છીએ એ ડેટા ફક્ત NSE ના પ્લેટફોર્મના છે. ગિફ્ટ નિફ્ટી કે જેમાં FI સૌથી વધારે ટ્રેડિંગ કરતા હોય છે ત્યાં આગળ એમની શું પોઝિશન છે એ આપણે નથી જાણતા. બટ ઓવરઓલ મારું માનવું છે કે માર્કેટનું જે સ્ટ્રક્ચર છે, ખાસ કરીને લાર્જ કેપના રિગાર્ડિંગ, ત્યાં આગળ થોડી વીકનેસ છે. કોશિયસલી ટ્રેડ કરીએ. હજી રિઝલ્ટ સિઝન કિક સ્ટાર્ટ થઈ છે, હજી ઘણા બીજા મોટી કંપનીઝના રિઝલ્ટ બાકી છે, હેવીવેટ્સના રિઝલ્ટ બાકી છે. એકવાર એ લોકો થોડા અનફોલ્ડ થઈ જાય એના પછી ડાયરેક્શન આવશે. બટ હાલના સિચ્યુએશનના ડેટા પ્રમાણે વીકનેસ છે અને વીકનેસ એક્સપેક્ટેશનમાં જ છે એવું લાગે છે. સો વ્યૂ અત્યારે ફિલહાલ સ્કેપ્ટિકલ ગમે તે રીતે બની જરૂર રહ્યો છે, નજર રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પહેલાં રવિ સર આપને જાણી લઈએ કયા કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં. યસ, જે પ્રમાણે આપણે આ વીકમાં જોયું કે HCL ટેકનોલોજીનું પરિણામ આવેલું છે, એક્સપેક્ટેશન કરતાં થોડું ખરાબ આવેલું, પણ માર્કેટે જે ઓવર રિએક્શન આપેલું અને હવે જે પ્રમાણે સ્ટોકમાં જે કરેક્ટ થતો જોવા મળે છે અને સ્ટોક અત્યારે આપણા માટે વેલ્યુ ફોર બાય છે. ફંડામેન્ટલી પણ સ્ટોક અત્યારે અંડર વેલ્યુ સિચ્યુએશનમાં છે, ઝોનમાં છે, અને ટેકનિકલી પણ સ્ટોક અત્યારે ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો છે. તો મારું ફર્સ્ટ રેકોમેન્ડેશન છે HCL ટેકનોલોજી, જે અત્યારે ચાલી રહ્યો છે 1550ની આજુબાજુ ચાલી રહ્યો છે. આ સ્ટોક્સમાં મારો ટાર્ગેટ છે 1650 નો ટાર્ગેટ છે અને 1520 નો સ્ટોપ લોસ રહેશે. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક રવિ સર તરફથી. વરુણ સર, તમારી પાસે આવીશ, તમારા તરફથી કયા સ્ટોક છે કે જ્યાં ફોકસ કરવાની સલાહ છે સર? તો મારું ફોકસ થોડું મિડ કેપ અને સ્મોલ કેપ તરફ છે, જ્યાં આગળ થોડું પ્રાઇસ એક્શન આપણને વધારે સારું જોવા મળી રહ્યું છે. GMDC ઉપર મારું ફોકસ છે. આજે જ આપણે ન્યૂઝ સોર્સિસમાં આવ્યું છે કે સરકાર, ખાસ કરીને PMOમાં એક મીટિંગ, હાઈ લેવલ મીટિંગ થઈ રહી છે કે જેમાં રેર અર્થ મટીરિયલ્સથી જે મેગ્નેટ બને છે એના રિગાર્ડિંગ એક PLI સ્કીમ લાવવા. આપણે સૌ જાણીએ છીએ GMDC રેર અર્થ મટીરિયલ્સના માઇનિંગમાં છે, સો એને સીધો બેનિફિશરી થશે એવી હું એક્સપેક્ટેશન રાખું છું. આજે બહુ મોટું પ્રાઇસ એક્શન ઓલરેડી આવી ગયું છે, બટ મને લાગે છે અહીંયાથી પણ બીજું પ્રાઇસ એક્શન આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. 405ના SLની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. ઉપરમાં 475ના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર આવે એવું લાગે છે. સેમ એઝ વેલ અગર તમે જુઓ PVR આઇનોક્સ, કંપનીના રિલેટેડ ઘણા નેગેટિવ ન્યૂઝના સેક્ટર રિલેટેડ, જ્યારે કર્ણાટકમાં ન્યૂઝ આવે કે કેપ કરી લીધી છે ટિકિટ પ્રાઇસીસને, બટ એ નેગેટિવ ન્યૂઝની વચ્ચે પણ સ્ટોક તમે જુઓ તો સારું પરફોર્મ કરી રહ્યો છે. EMA 2050નું ટેકનિકલ ચાર્ટ ડેલી ટાઈમ ફ્રેમમાં બ્રેકઆઉટ છે. મને એવું લાગે છે અહીંયાથી પણ એકવાર માટે પોઝિશન બનાવવી જોઈએ. 985ના SLની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. ઉપરમાં 1090 1125ના ટાર્ગેટ આવનારા 1 થી 2 અઠવાડિયાની અંદર આવે એવું લાગે છે. ઓકે, સો PVR આઇનોક્સ છે, GMDC છે કે જે બધાને ધ્યાન પર રાખો, HCL ટેક પણ રવિ સર તરફથી, તો બધા પર નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે આપણે વિદેશી રોકાણકારોના રોકાણની જે વાત કરી રહ્યા હતા એમની વેચવાલીની વાત કરીએ, જે તમે ખાસ કહી રહ્યા હતા એના માહિતી પણ અમે ખાસ દર્શક મિત્રોને બતાવીએ. FIsની જે પોઝિશન છે તે 4 મહિનાની ઊંચાઈ પર, શોર્ટ સાઇડની પોઝિશન્સ બેઝિકલી એમ કહેવું જોઈએ, 4 મહિનાની ઊંચાઈ પર છે. એટલે એપ્રિલમાં છેલ્લે જે આપણે જોયું હતું કે એમણે શોર્ટમાંથી પછી ફાઇનલી લોંગ સાઇડ, માર્ચ એપ્રિલ એમ કહેવું જોઈએ કે ધીરે ધીરે લોંગ સાઇડ તો આવ્યા હતા, તો એ જગ્યા પર આપણે ફરી એકવાર આવી ગયા આજની સ્થિતિ પ્રમાણે. એટલે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ફ્યુચર્સમાં જો તમે પોઝિશન્સ જુઓ ને FIsની, તો તે શોર્ટ સાઇડ પર 4 મહિનાની ઊંચાઈ પર છે. FIની શોર્ટ પોઝિશન 1,36,000 કોન્ટ્રાક્ટ જેટલી છે અત્યારે ફિલહાલ શોર્ટ સાઇડ પર, અને રિટેલ HNIની પોઝિશન 83,167, આ પણ શોર્ટ સાઇડ માટેની, અને DIની પોઝિશન 35,932 કોન્ટ્રાક્ટ્સ. આ ફ્યુચર્સના કોન્ટ્રાક્ટ્સની વાત કરી રહ્યા છીએ. એટલે 19 માર્ચ પછીની આ સૌથી વધુ શોર્ટ એટલે કે સેલિંગ પોઝિશન્સ જોવા
મળી રહી છે કે જેને આપણે ધ્યાન પર રાખીએ. રવિ સર અને વરુણ સર, તમે આમ બંને શરૂઆતમાં ટચ અપ ઓન કરી લીધા છે પોઈન્ટ્સ, પણ મારે પર્ટિક્યુલરલી એ સમજવું છે અહીંયાથી કે એફઆઈઆઈઝની પોઝિશન લોંગ શોર્ટ રેશિયો 16થી પણ નીચે અથવા તો કહો 17થી પણ નીચે જ્યારે જાય છે, જેમ રવિ સરે પણ ઉદાહરણ આપ્યું હતું તેમ, એ પરિસ્થિતિ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેમ કે જુઓ, એક બાજુ બિટકોઇન રેકોર્ડ બનાવે છે, ગોલ્ડ હમણાં થોડું બ્રેક લગાવી ચૂક્યું છે, ચાંદી મેં બી થોડું ચાલી રહ્યું છે. એસેટ ક્લાસ તરીકે જોવા જાઓ તો અમેરિકાના પોતાના માર્કેટ સરસ ચાલી રહ્યા છે, ત્યાં રેકોર્ડ પર રેકોર્ડ. નાસ્ડેકમાં જુઓ તમે, S&P 500માં જુઓ, પર્ટિક્યુલર કંપનીઓ એનવીડિયા વગેરે, માઇક્રોસોફ્ટને ઇનફેક્ટ હમણાં સરસ પરફોર્મન્સ બતાવ્યું છે, જૂની અને જાણીતી કંપની. એટલે બેઝિકલી ઓલ્ટરનેટિવ્સ અત્યારે વધારે ચાલી રહ્યા છે. રવિ સર, આ થિયરી થોડી ડિસ્કસ કરીએ, કેમ કે એફઆઈઆઈઝ જો ભારતમાંથી વેચી રહ્યા છે તો જઈ ક્યાં રહ્યા છે પૈસા, એ સમજવું પણ જરૂરી છે. રવિ સર, પહેલા આપના પાસે. યસ, સૌપ્રથમ જે પ્રમાણે તમે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછેલો છે કે એફઆઈઆઈ જે પ્રમાણે સેલિંગ કરે છે, તો એફઆઈઆઈ જે સેલિંગ કરે છે ઇન્ડિયન માર્કેટમાંથી, તો એના માટે 3-4 માર્કેટમાં એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ચાઇનામાં પણ કરી રહ્યા છે, હોંગકોંગના માર્કેટમાં પણ એ લોકો રોકાણ કરે છે, અને અમેરિકામાં પણ એ લોકો રોકાણ કરી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે અમેરિકામાં અત્યારે જે રિવોલ્યુશન આવી રહ્યું છે, અમુક જે ગવર્મેન્ટ જે સેક્ટરને ઇમ્પોર્ટન્સ આપે ત્યાં પણ એફઆઈનું રોકાણ વધે છે. અને એફઆઈનું સ્ટ્રોંગ માનવું છે કે ચાઇનાના માર્કેટ છે, જાપાન છે, હોંગકોંગ, ત્યાંના માર્કેટ હજી પણ અંડર પરફોર્મન્સ છે. એ લોકો વેલ્યુએશન વાઇઝ જોવે છે, તો ત્યાંના માર્કેટ એને ઇન્ડિયા કરતાં વધારે એટ્રેક્ટિવ લાગે છે, તો ત્યાં પણ એનો થોડું ફંડ ટ્રાન્સફર થઈ રહ્યું છે. એ પણ કારણ છે. અને બીજું જે કારણ આપણે જે વાત કરતા હતા કે એફઆઈનો લોંગ શોર્ટ રેશિયો, તો જોવા જઈએ તો જ્યારે ઇઝરાયલનું ફર્સ્ટ વોર ચાલેલું આની સાથે, હમાસ સાથે, ને જે 2000 આપણે વાત કરીએ તો 23ના ઓક્ટોબર મહિનામાં, ત્યારે આ એફઆઈઆઈનો લોંગ શોર્ટ રેશિયો 8% સુધી નીચે ગયેલો હતો. એટલે આપણે જો એવું વિચારીએ કે વર્સ્ટ કેસમાં આપણે જોયેલો હોય તો 8 to 10%ની આજુબાજુ ઓક્ટોબર, હું તમને વાત કરું છું, ઓક્ટોબર 23થી 24 ઓક્ટોબર 2023 આ રેશિયો 8 to 10% ગયેલો. એટલે એવું નથી કે હજી 15% રોકાઈ જાય, પણ જનરલી 15% રોકાઈ જતો હોય છે, અધરવાઇઝ 10% સુધી પણ નીચે જતો હોય છે. હવે જે માર્કેટમાં જે મેઇન ફેક્ટર છે એફઆઈઆઈ માટે એ છે કે જો કંપનીઓના ક્વાર્ટરલી રિઝલ્ટ જે મિડ કેપના અને સ્મોલ કેપના જો વધારે સારા આપણને દેખાશે તો એફઆઈ ડેફિનેટલી ઇન્ડિયામાં તો કે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. કારણ કે અત્યારે તમે જુઓ, જ્યારે એફઆઈએ વિડ્રોવલ ચાલુ કરેલો હતો ઓક્ટોબર 2024માં, ત્યારે એ લોકોએ કેશ માર્કેટમાંથી ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં 1 લાખ કરોડ ઉપરનું સેલિંગ કરેલું હતું. ત્યારથી એ લોકોનું કન્સિસ્ટન્ટ વધારે પડતો આપણા માર્કેટમાં આઉટફ્લો છે. માર્ચ મહિનાથી થોડું એ લોકો સ્ટેબલ થયેલા હતા, અને આ મહિનામાં પણ ઓલમોસ્ટ 15,000 કરોડનો આઉટફ્લો કરેલો છે. બટ જો રિઝલ્ટ સારા આવશે, અને જો તમે જુઓ તો મિડ કેપ ને સ્મોલ કેપની કંપનીઓના રિઝલ્ટ, ઘણી કંપનીઓના રિઝલ્ટ ઉત્સાહજનક જ છે. એક જે પ્રોબ્લેમ છે લાર્જ કેપમાં છે, જેમ વરુણભાઈ વાત કરી કે મિડ કેપ ને સ્મોલ કેપ કાઉન્ટર, તો હું પણ આજ વાત કરીશ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં કદાચ આપણને એફઆઈનો ઇન્ફ્લો આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત થઈ એફઆઈની વેચવાલી કે જેને આપણે ફોકસ કરીશું. વરુણ સર, તમારી પાસે પણ સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ કે જેમ ઓલરેડી યસે કરી, રવિ સરે પણ વાત કરી કે આપણને એફઆઈ વેચવાલી કે વધતી જોવા મળી રહી છે. એટલે આવા ટાઈમે જે રોકાણકાર હોય એ જરૂરથી એક ચિંતાનો વિષય તો બનતો હોય છે કે શા માટે તેઓ અહીંયાથી વેચી રહ્યા છે, કે શું એમને ભારતના અર્થતંત્ર ઉપર વિશ્વાસ નથી, કે કંઈક એવા પેરામીટર તેઓ ફોકસ કરી રહ્યા છે કે જેના કારણે તેઓને અહીંયાથી ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે. તો સર, આ વેચવાલીને તમે કઈ રીતે હાઇલાઇટ કરી રહ્યા છો સર? તો જે રીતે યશભાઈ અને રવિભાઈ બંને એક્સપ્લેન કર્યું, એમાં જ હું મારા પોઈન્ટ્સ એડ કરવા માંગીશ. તમે જુઓ તો ચાઇનાનું માર્કેટ એના લાસ્ટ હાઈ, યાની કે લાસ્ટમાં ફેબ્રુઆરીમાં જે હાઈ પાડ્યો હતો એના કરતાં પણ ઉપર જઈ ચૂક્યું છે. ખાસ કરીને એનું પ્રોક્સી ઇન્ડેક્સ સેંગસેંગ અત્યારે ઓલમોસ્ટ 25,000ની આજુબાજુ ટ્રેડ કરવા જઈ રહ્યું છે. વિધિન ધેટ સ્પેસ તમે જુઓ તો બહુ વેરી સૂન ઓગસ્ટના સેકન્ડ વીકમાં MSCIનું રિબેલેન્સિંગ આવશે. ઓલમોસ્ટ 1 મહિના કરતાં ઓછો ટાઈમ બાકી છે. અને જ્યારે ચાઇનાના માર્કેટ આઉટપરફોર્મ કરતા હોય છે તો વેટેજના કારણે આપણું વેટેજ થોડું ડાઉન થઈને એમના વેટેજમાં વધારો થાય છે, જેથી કરીને જે હોટ મની હોય છે, જે MSCI ઇન્ડેક્સિસને ફોલો કરતી હોય છે, કે આપણા માર્કેટમાંથી વિડ્રો થઈને ચાઇનાના માર્કેટમાં જાય છે. તો ધીસ ઇઝ ઓલ્સો ધ વન રીઝન કે વાય એફઆઈ કન્ટિન્યુઅસલી વેચી રહી છે. સેમ સિચ્યુએશન તમે લાસ્ટ ઓક્ટોબરમાં પણ જોઈ હતી કે જ્યારે ચાઇનાના માર્કેટમાં ગવર્મેન્ટ પેકેજના કારણે બહુ જ મોટો વધારો થયો હતો અને આપણા માર્કેટમાંથી મોટો આઉટફ્લો આવ્યો હતો. સેકન્ડલી, જેમ યશભાઈએ કહ્યું કે અમેરિકાના બજારોમાં સારી તેજી થઈ રહી છે,
અને ઓલરેડી ત્યાં જે જીડીપીના એઝમ્પશન છે એ થોડા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. ડેફિનેટલી ત્યાં લોંગ ટર્મ માટે ઘણા બધા પ્રોબ્લેમ છે. બોન્ડ yieldજે છે એ સતત એલિવેટેડ છે. જે ફેડ છે, પ્રેસિડેન્ટ છે, એ બંને વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. નેગેટિવ પોઈન્ટ હોવા છતાં અમેરિકાના માર્કેટમાં ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ હજી પણ જળવાયેલો છે અને હજી બી ત્યાં એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઇન્ડિયાના માર્કેટમાં થોડું કરેક્શન આવેલું છે, એફઆઈનું સતત વેચાણ આવેલું છે. બટ ડિસ્પાઇટ ધેટ જે આપણે ડેટા જોઈએ છીએ એ રીતનું પેનિક માર્કેટમાં નથી. મીન્સ તમે એફઆઈનું સળંગ વેચાણ જોઈ રહ્યા છો, એફએનઓમાં સળંગ શોર્ટ પોઝિશન જોઈ રહ્યા છો. એ હોવા છતાં માર્કેટ એવરી ડે વિધિન રેન્જમાં રહે છે. કોઈ દિવસ મોટું પેનિક કરીને મોટું સેલિંગ નથી કરતું. દેટ મીન્સ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ બહુ સ્ટ્રોંગ છે માર્કેટને સપોર્ટ કરવા માટે. અને એફઆઈના જે પેઇન પોઈન્ટ છે એ સિલેક્ટેડ છે. જેમ કે આજે આપણે એક્સિસના કેસમાં જોયું. સો એમના પેઇન પોઈન્ટ સિલેક્ટેડ છે. એ સિલેક્ટિવ સ્ટોક્સમાં વધારે એગ્રેસિવલી સેલ કરી રહ્યા છે. ઓવરઓલ માર્કેટમાં એટલું મોટું વેચાણ નથી કરી રહ્યા. આ ડેટા પરથી આપણને એવું લાગી રહ્યું છે. બટ હું એવું માનું છું ઓવરઓલ માર્કેટનો જે ટ્રેન્ડ છે એ વીક જ છે. અને જો આ વીકેન્ડમાં એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના રિઝલ્ટ માર્કેટ એક્સપેક્ટેશન કરતા સારા નહીં હોય તો હજી ઓર વીક થવાની શક્યતા છે. બિકોઝ જે રીતે આજે ટેકનિકલ ચાર્ટ ઉપર જે સ્ટ્રક્ચર બન્યું છે, ખાસ કરીને બેંક નિફ્ટીનું, અને જે રીતે બેંક્સના રિઝલ્ટ આવ્યા પછી જે વીકનેસ આપણે સ્પ્રેડ થતી જોઈ છે બીજી બેંક્સમાં, એ રીતે એક ડોમિનો ઇફેક્ટ આવવાના કારણે એક્સપેક્ટ કરી શકીએ કે જો એક ફરી પાછી નેગેટિવિટી સ્ટાર્ટ થાય તો માર્કેટમાં ઘટાડો આવી શકે છે. તો પ્રોબ્લેમ્સ છે માર્કેટમાં, જેને આપણે હવે અહીંયાથી ધ્યાન પર રાખવાના રહેશે. સ્ટોક સ્પેસિફિક ઓબ્વિયસલી એક્સિસ બેંક પર્ટિક્યુલર્સ હવે આપણે ડિસ્કસ કરી લઈએ સૌથી પહેલાં, બિકોઝ આ જે કંઈ પણ થયું આજે મુખ્ય કારણ એક્સિસ બેંક હતું. જેમ વરુણ સર કહી રહ્યા હતા, રવિ સર, એમના થોડા કમ્પ્લાયન્સ અથવા તો કોર્પોરેટ ગવર્નન્સના ઇશ્યુઝ હતા. આ માત્ર એક્સિસ બેંકમાં નથી થયું સર, આવું ઇન્ડસઇન્ડ બેંકમાં પણ થયેલું છે, આવું યસ બેંકમાં પણ પહેલાં આપણે જોયું હતું કે થયું છે, આવું પીએનબીમાં પણ થયું હતું. પણ બધી જગ્યાએ સાફ સફાઈ થઈ ગઈ હતી. હવે ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક જેવા લાર્જર પ્લેયર્સ પર આક્ષેપો લાગવા નંબર 1. ચલો એક્સિસ બેંકને એ આક્ષેપોને એક વખત ચલો બાજુ પર મૂકીએ. રવિ સર, મને એ સમજાવો કે જ્યારે વ્યાજદર ઘટી રહ્યા છે, જ્યારે વ્યાજદર સ્ટેબલ છે, એવા સમયે એનપીએ વધવા, એવા સમયે પ્રોવિઝન ડબલ થવા, એવા સમયે સ્લીપેજીસ ડબલ થવા, આ સમજાયું નહીં સર. એક્સિસ બેંક સાથે થયું શું, રવિ સર? એક્ઝેક્ટ. હવે જો એક્સિસ બેંકની આપણે વાત કરીએ તો એક્સિસ બેંકમાં જે પ્રમાણે એક તો સૌપ્રથમ તો એનું જે રિઝલ્ટ તમે જો તો જે પ્રમાણે ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં જે બધી કંપનીનો ગ્રોથ છે, ચાહે તમે આઈસીઆઈસીઆઈ બેંક જુઓ, જે એચડીએફસી સૌથી જે જાયન્ટ પ્લે છે એનો પણ ગ્રોથ જો, તો સૌથી પહેલા તો આઈસીઆઈસીઆઈ આપણે એક્સિસ બેંકનો જે સેલ્સમાં ગ્રોથ છે ને એ છેલ્લા 1-1.5 વર્ષથી તમે જોશો ને તો મ્યુટ છે. એમાં કોઈ વધારો નથી જોવા મળતો. તમે આપણે 5-6 બેંકનું એક વખત સ્ટડી કરીએ કે પ્રાઇવેટ સેક્ટરમાં, તો એ બધી બેંકમાં એક સેલ્સમાં ગ્રોથ જોવે છે. જેની ઇન્ટરેસ્ટ બેંકમાં આપણે વાત કરીએ સેલ્સ મીન્સ તેની ઇન્ટરેસ્ટ ઇન્કમમાં, તો એમાં આપણને ગ્રોથ જોવા મળે છે. અને હવે તમે વાત કરો છો એનપીએની, તો સૌપ્રથમ તો જે પ્રાઇવેટ બેંક છે એનું આપણને બધાને ખબર છે કે મોસ્ટ ઓફ પ્રાઇવેટ બેંકના એનપીએનો પ્રોબ્લેમ હોતો નથી. જે એનપીએનો પ્રોબ્લેમ વધારે પડતો તો કે આપણે ગવર્મેન્ટ બેંકમાં જોયેલો છે. પણ છેલ્લા 2 વર્ષથી જે પ્રમાણે ગવર્મેન્ટે સાફ સફાઈ કરેલી અને મોસ્ટ ઓફ ધ પબ્લિક સેક્ટર બેંકનું જે નેટ એનપીએ છે ઓલમોસ્ટ 1% આજુબાજુના, અમુક પ્રાઇવેટ પબ્લિક સેક્ટર બેંકમાં 0.5% આજુબાજુ કરેલું છે. જ્યારે એક્સિસના ન્યૂઝ આવેલા છે કે ઇન્ટરેસ્ટ રેટ જનરલી ઇન્ટરેસ્ટ રેટ ડાઉન થતો હોય છે ત્યારે તો કે એનપીએમાં ઘટાડો થતો હોય છે, કારણ કે લોન સસ્તી થતી હોય છે, તો ત્યારે ડિફોલ્ટ રેશિયો ઘટતો હોય છે. પણ આજે 1-1.5 વર્ષથી જે એક્સિસ બેંકનું રિઝલ્ટ જે કન્સિસ્ટન્ટ એક પ્રોફિટમાં કોઈ વધારો જોવા નતો મળતો, સેલ્સમાં વધારો, એટલે થોડું આ ક્વાર્ટરમાં મેનેજમેન્ટ થોડું એગ્રેસિવ ગયેલું છે. એ પણ એક કારણ છે કે થોડું બેંકને સ્લીપેજીસ છે, આ એનપીએ છે, એનો ઇસ્યુ નડી રહ્યો છે મારા મતે. જી બિલકુલ. તો ઓવરલી આપણે વાત થઈ એક્સિસ બેંકને લઈને, પરંતુ હવે આવતીકાલે જ્યારે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ આવવાના છે તો એના પણ આપણે એક વખત અહીંયાથી લેવલ જરૂરથી ફોકસ કરીશું.
સ્વાભાવિક છે કે પરિણામ જે આવશે તો એના બાદ જ આપણે નક્કી કરીશું કે પરિણામ કેવા છે, સારા છે, ખરાબ છે. પરંતુ વરુણ સર, તમારી પાસે હું HDFC બેંક અને ICICI બેંક એટલા માટે લઈને આવવા માગું છું. HDFC બેંક આપણે નજર કરીએ તો લાસ્ટ આપણને સારી એવી કેન્ડલ પોઝિટિવિટી સાથે લાઈફ ટાઈમ હાઈ બનાવતી 25 જૂનના રોજ બની હતી. ત્યારે કેન્ડલ બાદ એક ઇનસાઇડ બાર ફોર્મેશન મળ્યું હતું અને સતત ઇનસાઇડ બાર ફોર્મેશનની અંદર આપણને કારોબાર જોવા મળતો. પરંતુ આજનો જે કેન્ડલ બની રહી છે એ ઇનસાઇડ બારને નીચે બ્રેકડાઉન આપી રહ્યું છે અને જે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એક્ઝેક્ટ ત્યાં આવી ગયું છે. 1953 તમે નજર કરો 50 EMA છે અને આજનો લો પણ તમે નજર કરશો સર તો તમને જોવા મળી રહ્યો છે એ 1955, એટલે કે ₹2 ખાલી માત્ર દોરી રહી છે. જેમ નિફ્ટીમાં આપણે જોયું 50 EMA ઉપર કારોબાર આવી ગયો છે, સેમ HDFC બેંક પણ તમને આવી ગયો છે. એટલે સ્વાભાવિક છે કે ચિંતાનો વિષય તો જરૂરથી છે. બીજી સાઈડ આપણે ICICI બેંક જોઈએ તો એમાં પણ ડેઇલી ચાર્ટમાં જોઈશું ને આપણે ઓલમોસ્ટ આપણે ટ્રેન્ડ લાઈન અહીંયા દોરી તો ઓલમોસ્ટ આપણને અહીંયાથી હાયર લો અને લો હાઈ બનતો જોવા મળ્યું છે. એટલે બંનેમાં આપણને ચાર્ટમાં તો નો ડાઉટ આપણને ચિંતાનો વિષય તો બની રહ્યો છે. તો સર એક વખત બંનેના ચાર્ટ જોઈ લો, તમને શું એન્ટિસિપેટ લાગી રહ્યું છે બંને ચાર્ટને લઈને સર? તો સૌથી પહેલા હું કહીશ કે HDFC બેંકના સેન્સમાં થોડું વધારે સારું એ રીતે છે કે HDFC ના મર્જર બાદ એ લોકોનો ડિપોઝિટ ટુ લોન રેશિયો જે છે એ ઓલરેડી 100% ઉપર જતો રહ્યો અને બીકોઝ ઓફ ધેટ રીઝન એ લોકોનો જે લોન ડિસબર્સમેન્ટનો જે રેટ છે એ બહુ જ સ્લો છે. સો એ લોકો વધારે લોન આપી નથી રહ્યા. ધેટ્સ વાય એમને સ્લીપેજીસ ચાન્સીસ બી કમ્પેરેટિવલી બીજા પ્લેયર કરતા ઓછા છે. HDFCના આ વખતના રિઝલ્ટમાં આપણે એ જોઈશું કે એમનો ડિપોઝિટ ગ્રોથ કેટલો સ્પીડ પકડી રહ્યો છે અને જે ડિપોઝિટ ને લોન રેશિયો છે કે જે RBI એમને છૂટ આપી છે કદાચ 2027 સુધીમાં શરૂઆત સુધીમાં એ લોકોને સોલ્વ કરી દેવાનું છે, એને 80% થી નીચે લાવવાનું છે. તો એમાં એમની પ્રોગ્રેસ શું છે? સો આ બે મુદ્દા છે કે જેના ઉપર બજારની નજર રહેશે. ટેકનિકલ ચાર્ટ તમે જે રીતે ડિસ્ક્રાઇબ કર્યું એ રીતે જ EMA 50 ની નજીક સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. યુઝ્યુઅલી જે સ્ટોક સારા મોમેન્ટમમાં હોય, એસેન્ડિંગ ચલનમાં હોય ચાર્ટ ઉપર, એ સ્ટોક EMA 20 નીચે બ્રેક નથી થતો. પણ જ્યારે એ લોકો EMA 20 નીચે બ્રેક થાય છે ત્યારે અલ્ટિમેટ જે સપોર્ટ ઝોન હોય છે EMA 50 ની આજુબાજુ હોય છે. જો એ લેવલ પણ તૂટી જાય તો પછી સ્ટોક પાછા રિકવર ઓછા થાય છે. ચાન્સીસ આર વેરી લેસ કે સ્ટોક રિકવર. તો HDFC ના કેસમાં એક હોપ છે કે ભાઈ હજી EMA 50 ની ઉપર છે. રિઝલ્ટમાં કંઈક સારા સિગ્નલ્સ મળે તો કોઈ રિકવરી આવી શકે. અધરવાઇઝ ચાર્ટ એવું સજેસ્ટ કરી રહ્યો છે કે અહીંયાથી જો 1950 નીચે મૂવ સ્ટાર્ટ થઈ તો એ ફર્ધર ડાઉનવર્ડ જઈ શકે છે કે જ્યાં આગળ એને 1880 આજુબાજુ સપોર્ટ મળે. સેકન્ડલી તમે જે ICICI બેંકનું કહ્યું, સો ડેફિનેટલી ICICI બેંકમાં આપણને થોડી તેજીની સંભાવના દેખાય છે બીકોઝ કમ્પેર ટુ HDFC એની પાસે એક જે મેં કહ્યું એમ કે લોન ગ્રોથ ડિસ્બર્સમેન્ટ કરવાના હજી સુધી સ્કોપ છે. એમાં પણ જોઈશું કે આપણે કાસા રેશિયો, ડિપોઝિટ ગ્રોથ કેવા છે અને ચાર્ટ એવું બતાવી રહ્યું છે કે 1450 એ અલ્ટિમેટ રેઝિસ્ટન્સ ઝોન છે. જ્યાં સુધી ICICI 1450 ઉપર કન્ટિન્યુઅસલી 1-2 દિવસથી વધારે ટ્રેડ ના કરે ત્યાં સુધી લાગતું નથી કે કોઈ મોટી તેજી આવે. નીચેમાં આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટિન્યુઅસ 1400 આજુબાજુ સપોર્ટ લઈ રહ્યો છે. જો રિઝલ્ટમાં ખામી આવે અને 1400 નીચે સ્ટોક જાય તો પછી એમાં વધારે ફર્ધર કરેક્શન આવી શકે છે કે જે સ્ટોકને 1350-1325 સુધી પણ લઈ જઈ શકે છે. એઝ ઓફ નાઉ બંને બેંક્સના રિઝલ્ટ ખરાબ આવવાના અને સારા આવવાના ચાન્સીસ 50-50 છે બીકોઝ એક્સિસના રિઝલ્ટ બાદ થોડો મારો કોન્ફિડન્સ લૂઝ થયો છે. દેટ ઇઝ વાય હું એવું કહું છું કે સારા કે ખરાબ આવવાના ચાન્સીસ સેમ છે. વ્યૂ આ બધા પર તો રાખવાનો જ રહેશે. હવે આજે સવારે પણ ડિસ્કસ કર્યો હતો ને અત્યારે પણ એવું ક્વેશ્ચન તમારા સુધી લાવીશું. રવિ સર, જો બેંક્સ નહીં તો શું NBFC? બીકોઝ ઇન્ટરેસ્ટ રેટ્સ તો ઘટી જ રહ્યા છે અને NBFCની સાથે જે થવાનું હતું કદાચ એ પહેલાં થઈ ચૂક્યું છે, મે બી બેંક્સ સાથે હવે થઈ રહ્યું છે, સ્પેશિયલી પ્રાઇવેટ બેંક્સ. સો શું NBFCs? અને જો NBFCs હોય, તમારો જવાબ હા હોય, તો કઈ NBFC સર?
ઓકે, તો સૌપ્રથમ વાત કરીએ કે જે પ્રમાણે એનબીએફસી, જો આપણે વાત કરીએ જે માર્ચ મહિનાથી ઓલમોસ્ટ આરબીઆઈ રેટ કટની જે સાયકલ ચાલુ કરેલી છે, એનો જો સૌથી વધારે બેનિફિટ મળેલો હોય તો એ એનબીએફસી છે. આપણે જો વધારે પડતી એનબીએફસીના સ્ટોક્સમાં જે આપણને પરફોર્મન્સ સારું જોવા મળે, ઓલમોસ્ટ છેલ્લા 4 મહિનામાં 10 to 25% આપણને મોસ્ટ ઓફ એનબીએફસીના સ્ટોક્સમાં આપણને પરફોર્મન્સ આવતું જોવા મળી રહ્યું છે. એટલે એનબીએફસી સ્ટોક્સ ડેફિનેટલી અત્યારે બેંક કરતાં આઉટ પરફોર્મ આપેલું છે ને હજી પણ આપવાના ચાન્સીસ છે. એટલે હું કોન્ફિડન્સથી મારું રહેશે સ્ટેન્ડ કે એનબીએફસી ડેફિનેટલી અત્યારે ઇન્વેસ્ટરની ચોઇસ છે, કારણ કે એનબીએફસી એગ્રેસિવલી બિઝનેસ કરી રહી છે. હવે વાત આવી કે કઈ એનબીએફસીના સ્ટોક્સ, તો હું 2-3 સ્ટોક્સ રેકોમેન્ડેડ કરવા માંગીશ. L&T ફાઇનાન્સ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ છે અને શ્રીરામ ફાઇનાન્સ છે. હું આ 3 સ્ટોક્સને એટલા માટે રેકોમેન્ડેડ કરવા માંગુ છું કારણ કે આ ત્રણેય સ્ટોક્સમાં હજી પણ ઘણો સ્કોપ છે અને જો વેલ્યુએશન વાઇઝ જોઈએ આપણે તો હજી પણ આ બધા સ્ટોક્સમાં એક સ્પેસ છે, આગળ ઉપરની સાઈડ હજી પણ સ્પેસ છે. તો આ કારણે હું 3 સ્ટોક્સ રેકોમેન્ડેડ કરું. હા, બજાજ ફાઇનાન્સને એ પણ સેફ છે, પણ બજાજ ફાઇનાન્સમાં હવે થોડું એવો વ્યૂ બને છે આ લેવલેથી કે થોડો કદાચ સ્ટોક આ ઝોનમાં કોન્સોલિડેટ થતો જોવા મળે. એટલે આ 3 સ્ટોક્સ હું અત્યારે રેકોમેન્ડેડ કરું છું. તમે વેલ્યુએશનની દ્રષ્ટિએ પસંદ કર્યા છે, બેલેન્સ શીટની દ્રષ્ટિએ એ પણ થોડું સમજાવો. યસ, આ સ્ટોક્સ મેં વેલ્યુએશન અને જે પ્રમાણે કંપનીનો જે સેલ્સનો ગ્રોથ થઈ રહ્યો છે એ અને કંપનીના જે એક્સપાન્શનના પ્લાન છે એના અકોર્ડિંગ મેં આ 3 સ્ટોક પસંદ કરેલો છે. જે બિલકુલ L&T ફાઇનાન્સ, M&M ફાઇનાન્સ અને આપણે સાથે સાથે વાત કરી ટોટલ શ્રીરામ ફાઇનાન્સ, 3 સ્ટોક છે જે આપણે ફોકસ કરવું જોઈએ. બીજો વાત કરીએ તો ડિફેન્સ થીમ ઉપર નજર કરીએ તો ત્યાં આપણને વેચવાલી આજે ભારે થતી જોવા મળી છે. ઇવન છેલ્લા 7 સેશનમાંથી 6 સેશનમાં આજે આપણને જોઈએ તો વેચવાલી સાથે ડિફેન્સમાં કારોબાર જોવા મળે છે. વરુણ સર, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ડિફેન્સ થીમ સ્ટોક એ થીમ એવી છે કે લોંગ ટર્મમાં સારી એવી આપણને ચાલતી જોવા મળતી હોય, સારા એવા પૈસા બનતા હોય છે. તો સર, આ જે ઘટાડો આપણને જે સતત થોડા દિવસ સુધી મળી રહ્યો છે, તો તમારામાંથી એવા કયા સ્ટોક છે કે જેમાં એક્યુમ્યુલેટ હવે આપણને સ્ટેપ બાય સ્ટેપ આપણે BML ઉપર પણ વાત કરવી છે? સોરી સર. જો ડેફિનેટલી આપણે અત્યારે જોઈએ તો ડિફેન્સ સેક્ટરમાં હેવી સેલ ઓફ આવી રહ્યું છે, બીકોઝ જે હોટ મની છે, ટ્રેડિંગ મની છે, ડિફેન્સમાં વધારે એન્ટર થતી હતી અને જ્યારે પણ કોઈ બી ન્યૂઝ આવતા હતા કન્ફ્લિક્ટના ત્યારે એ વધારે બૂમ મળતો હતો. હાલ હવે એવા કન્ફ્લિક્ટના કોઈ ન્યૂઝ નથી અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો સિગ્નિફિકન્ટલી ડાઉન થયા છે. એમાં તો GRSE ને મજરોકના પ્રાઇસીસ તો જુઓ તો GRSEના પ્રાઇસીસ તો ઓલમોસ્ટ તમે જુઓ તો 30% કરતાં વધારે ઘટાડો છે. સો એક જે વધારો આવ્યો હતો એ બી અબનોર્મલ હતો, એઝ વેલ એઝ આ જે ઘટાડો આવે છે એ જે અબનોર્મલ વધારો હતો એને બેલેન્સ કરવા માટે આવી રહ્યો છે. પહેલાં પણ મેં કહ્યું હતું એમ કે ડિફેન્સની થીમ આવનારા 3-4 વર્ષની થીમ છે. એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ ડેફિનેટલી જે રીતે પ્રાઇસ એક્શન થયા હતા છેલ્લા 2 મહિનામાં એના કારણે આ કરેક્શન આવશે, હજી પણ આવી શકે છે અહીંયાથી અને કન્સોલિડેટ થશે. બટ જે રીતે વર્લ્ડ ઓવર બધી જ મોટી કન્ટ્રીઝ એમના ડિફેન્સ બજેટમાં વધારો કરવા જઈ રહી છે, ઇન્ડિયા પણ એના ડિફેન્સ બજેટમાં વધારો કરવા જઈ રહી છે, તો એના કારણે આ ડિફેન્સ સેક્ટરને જરૂરથી ફાયદો થવો જોઈએ. બટ જે લેવાના છે પ્રાઇસીસ એમાં થોડા આપણે રેશનલ રહેવું જોઈએ. ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર જે ડિફેન્સ કંપનીઝ છે કે જેમના કોલેબોરેશન છે એમના ફોરેન પાર્ટનર્સ જોડે, એ કંપનીઝ ઉપર ફોકસ વધારવું જોઈએ. સેકન્ડલી, હું એવું માનું છું કે જે યુનિક પ્લેયર છે, ખાસ કરીને જો તમે જુઓ તો એવા પ્લેયર કે જે 3 આર્મ ફોર્સિસને સપ્લાય કરે છે, જેમ કે BDL છે, જેમ કે મિધાની છે. ધીસ સ્ટોક્સ એવું છે કે BDL મિસાઇલ બનાવે છે જે આર્મી પણ લે છે, નેવી પણ લે છે, એરફોર્સ પણ લે છે. સેમ એઝ વેલ તમે જુઓ તો મિધાની છે એ સ્પેશિયાલિટી મેટલ્સ બનાવે છે કે જે દરેક પ્રોડક્ટના યુઝમાં જરૂરી છે ડિફેન્સ. સો આવા સ્ટોક કે જેમાં મલ્ટિપલ યુઝીસ છે, 3 આર્મ ફોર્સિસમાં જેમનું વેટેજ છે, એવા સ્ટોક્સ ઉપર ફોકસ રાખવું જોઈએ એવું મારું મંતવ્ય છે અને લાંબા ગાળા માટે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. એઝ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ડેફિનેટલી વીક થયો છે, અહીંયાથી ફર્ધર 5-10% કરેક્શન આવે તો પણ નવાઈ નહીં. બટ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એમને જરૂરથી થોડા સ્ટોક મેન્ટેન કરવા જોઈએ, એઝ વેલ એઝ નીચે આવે તો એક્યુમ્યુલેશન કરીને એમની એવરેજીસ કરવી જોઈએ. સો વ્યૂ આ બની રહ્યો છે. માર્કેટ્સ ક્લોઝ પણ થઈ ચૂક્યા છે, બધા પર નજર કરવાની છે, પણ આવો પહેલાં ફટાફટ એક નાનકડા વિરામનો સમય થયો છે.
બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સાપ્તાહિક ક્લોઝ થઈ ચૂક્યા છે. નિફ્ટી 24,968 પર સેટલ થઈ રહ્યો છે, એટલે વીકલી બેઝિસ પર ક્લોઝ ઓબ્વિયસલી સારું નથી. આ તરફ તમે આવો, વીકલી ક્લોઝ 0.73% ઘટાડો બતાવે છે. સેન્સેક્સ 0.92% ઘટાડો આ અઠવાડિયે બતાવે છે, અને સેટલમેન્ટ છે 81,757, એટલે કે 82,000 નીચેનો ક્લોઝ વીકલી. અને ઇનફેક્ટ આ મહિનાનો ખરાબ ક્લોઝ છે. આ સપ્તાહનો તો ખરાબ ક્લોઝ છે જ, આ મહિનાનો પણ સાપ્તાહિક ખરાબ ક્લોઝ છે. પછી આવો બેંક નિફ્ટી 0.88% ઘટાડો વીકલી બેઝિસ પર, અને આજનો ઘટાડો 0.96% આસપાસનો. એટલે જો આજે ઘટાડો ના આવ્યો હોત તો બેંક નિફ્ટી પોઝિટિવ હતો, ફ્લેટ ટુ પોઝિટિવ હતો, જેમાંથી નેગેટિવ થયો છે. મિડ કેપ 100 0.69% આસપાસનો ઘટાડો આજનો તમને જોવા મળ્યો છે, અને સ્મોલ કેપ 100 જ્યાં તમને 0.5% થોડીક વધુની નબળાઈ આજના દિવસે જોવા મળી છે. 25,000 નીચેનો ક્લોઝ વરુણ સર, અને બેંક નિફ્ટી 56,300 નીચેનો ક્લોઝ. આ બંનેનું સિગ્નિફિકન્સ જરા સમજાવી દઈએ દર્શક મિત્રોને સર. તો ડેફિનેટલી જો તમે જુઓ તો નિફ્ટીમાં બહુ જ લાંબા સમયથી આ એક કન્સોલિડેશન રેન્જ હતી, ટાઈટ કન્સોલિડેશન રેન્જ હતી. માર્કેટમાં તમે જોયું તો 25,000 અને 25,300-400 ની વચ્ચે નિફ્ટી ઓલમોસ્ટ જો હું કહું તો છેલ્લા 10 ટ્રેડિંગ સેશન દરમિયાન હતો. આજે પહેલી વાર જ્યારે નિફ્ટીએ 25,000નું લેવલ તોડ્યું ત્યારે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે કંઈક મોટું કારણ હશે. એ મોટું કારણ આપણે જે જોયું એ પ્રમાણે કે જે રીતે એક્સેસનું રિઝલ્ટ આવ્યું હતું, અને એના જ કારણે આપણે બેંક નિફ્ટીમાં પણ ઘટાડો જોયો. આ બંને લેવલ તૂટ્યા બાદ અહીંયાથી ફર્ધર મોટા કરેક્શન આવવાની શક્યતાઓ વધી ગઈ છે. જો બીજા હેવીવેટના રિઝલ્ટ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં સારા નહીં હોય તો માર્કેટ બહુ ઝડપથી નીચે જઈ શકે છે. નિફ્ટીમાં સૌથી નિયર બાય સપોર્ટ 24,750 છે, એ તૂટ્યા પછી 24,550 છે. આવતા વીકમાં આ બે લેવલ્સ આવવા એકવાર માટે એ મારા હિસાબથી બહુ હાયર પોસિબિલિટીઝ છે. એઝ વેલ બેંક નિફ્ટીમાં આપણે જોઈ રહ્યા છીએ જે રીતે આજે કરેક્શન આવ્યું છે, જે રીતે આજે કરેક્શન બિલ્ડ થયું છે, ચાર્ટ બતાવી રહ્યા છે કે સીધો સપોર્ટ હવે 55,550 ઉપર છે, અને જો એ લેવલ બી તૂટે તો 54,700 છે. સો મારા હિસાબથી બંને ઇન્ડાઇસીસ વીકલી બેઝિસ ઉપર બહુ જ વીક બંધ આવ્યા છે. જનરલી આવું કન્સોલિડેશન જ્યારે તૂટતું હોય છે ત્યારે ફર્ધર કરેક્શન જરૂરથી ફોલોઅપ જે કરેક્શન હોય, સેલિંગ પ્રેશર હોય, કન્ટિન્યુ રહેતા હોય છે. બટ આપણે રિઝલ્ટ સિઝનમાં છીએ, કંઈ બી અણધાર્યું રિઝલ્ટ આવી જાય, માર્કેટ એક્સપેક્ટેશન કરતાં સારું રિઝલ્ટ આવી જાય તો માર્કેટ બાઉન્સ બેક થવાના પણ ચાન્સીસ છે. બટ ઓવરઓલ ચિત્ર એવું લાગી રહ્યું છે કે કોશિયસલી ટ્રેડ કરવું જોઈએ. જો સોમવારના દિવસે માર્કેટ એક કરેક્શન સાથે ખુલે છે, HDFC અને ICICIના રિઝલ્ટને માર્કેટ લાઇક નથી કરતું, તો બેંક નિફ્ટીમાં જરૂરથી ફર્ધર નવા કરેક્શન આવશે. તો ઓરલી આપણે વાત થઈ માર્કેટ રિલેટેડ કોમેન્ટ્રી કે જ્યાં ફોકસ કરીશું. પરંતુ હવે નજર કરીએ તો પરિણામમાં એક આપણે રવિ સર તમારી પાસે લઈને આવીશ, તો એ છે હિન્દુસ્તાન ઝિંક. અહીંયા આપણે જોઈએ તો કંપનીના પરિણામ થોડાક આપણને મિક્સ જોવા મળે, કેમ કે ટોપ લાઇન બોટમ લાઇન મિસિંગ જોવા મળ્યું છે. હવે કંપનીમાં પરિણામમાં સારી વસ્તુ આવી તો એ છે માર્જિન આપણને જોવા મળ્યું છે. આપણે જો કંપનીનો આવક નજર કરો તો આવકમાં ઘટાડો જોવા મળ્યો, નફો ઘટ્યો છે, પરંતુ માર્જિન જે લાસ્ટ યર કરતાં આપણને વધીને આવ્યા છે. સ્ટોક નો ડાઉટ નીચલા સ્તરે છે, સપોર્ટ લેવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. તો સર આવા ટાઈમે આ લેવલે કઈ રીતે સર જોવું જોઈએ? અને સર એક બીજું JSW સ્ટીલ પણ હું તમારી પાસે વાત કરવા માંગીશ મેટલ સેક્ટરમાં, કેમ કે જસ્ટ રિસેન્ટલી એના પણ આપણને અહીંયાથી પરિણામ આવ્યા, અને એ પરિણામ તમે જો જે અનુમાન હતું એના કરતાં ફાર બેટર આપણને જોવા મળી રહ્યા છે. સર સૌપ્રથમ હિન્દુસ્તાન ઝિંકની વાત કરીએ તો જે પ્રમાણે હિન્દુસ્તાન ઝિંકના આપણને બધાને ખબર છે કે પ્રાઇસ ઝિંક ઉપર ડિપેન્ડ હોતા હોય છે, અને જે પ્રમાણે ઝિંકની ડિમાન્ડમાં જે પ્રમાણે વર્લ્ડમાં વધારો જોવા મળી રહ્યો છે એ પ્રમાણે હિન્દુસ્તાન ઝિંકનું આ વખતે જે રિઝલ્ટ થોડું એક્સપેક્ટેશનથી નબળું આવેલું છે જે મેનેજમેન્ટની. પણ જે પ્રમાણે કોઈ પણ બિઝનેસમાં આપણને ખબર છે કે સૌ પ્રથમ આપણે શું ચેક કરતા હોય છે કોઈ પણ બિઝનેસમાં માર્જિન શું છે, અને જે પ્રમાણે કંપનીના માર્જિનના ઇમ્પ્રુવમેન્ટ થયેલું છે એ આપણને ઇન્ડિકેટ કરે છે કે આવનારા દિવસોમાં હજી પણ કંપનીમાં આપણને સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. અને મેઇન તો હિન્દુસ્તાન ઝિંક કંપની કરતાં આપણે ઝિંક ઉપર આધાર રાખતા હોઈએ છીએ કે ઝિંકની ઓવરઓલ ડિમાન્ડ શું છે. તો જે પ્રમાણે યુરોપમાંથી અત્યારે જે ઝિંકની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા આપણે જો 2-3 મહિનાની વાત કરીએ તો ઇન્ડિકેટ કરે છે ઝિંકના પ્રાઇસ ઓલમોસ્ટ વધારા તરફ જઈ રહ્યા છે. તો ડેફિનેટલી હિન્દુસ્તાન ઝિંકને આ રિઝલ્ટ થોડું નબળું છે, પણ એને આપણે ઇગ્નોર કરી અને બાય સાઈડનો એપ્રોચ રાખવો જોઈએ.
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ તમે રાખી શકો છો. હિન્દુસ્તાન ઝિંક પર ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. આગળ હવે જી સર. JSW સ્ટીલની વાત કરીએ આપણે. JSW સ્ટીલનું પણ પૂછેલું હતું. તો જે પ્રમાણે સ્ટીલમાં ચાઇનામાં કન્ટિન્યુ ડિમાન્ડ વધી રહી છે. હવે તમે આ વખતે આ વીકમાં આપણે ચાઇનાનો જીડીપીનો પણ ગ્રોથ જોયેલો, તો એ પણ આપણને ઇન્ડિકેટ કરે છે કે ચાઇનામાં જે જીડીપી મોમેન્ટમ જોવા મળે છે અને જે પ્રમાણે ચાઇનાનો જે ગ્રોથ છે તો એ ઇન્ડિકેટ કરે છે કે આપણને સ્ટીલ સેક્ટરમાં પણ આવનારા દિવસોમાં તેજી જોવા મળી શકે છે. હવે આજે પણ તમે જોશો કે માર્કેટમાં જે મેઇન જે વેચાવલી હતી એ બેન્કિંગ સેક્ટરમાં હતી, પણ સ્ટીલ સેક્ટરની વાત કરો, સેલની વાત કરો, પછી આ જિંદા સ્ટીલ છે, તો એ બધામાં આપણને કોઈ એવું JSW સ્ટીલ છે તો એ બધામાં કોઈ એટલું આપણને ડાઉનવર્ડ પ્રેશર જોવા નહોતું મળેલું જેટલું આપણને ફાઇનાન્સ સેક્ટરમાં. તો સ્ટીલ સેક્ટરમાં પણ ડેફિનેટલી આપણે અત્યારે બાય ડિપ્સનો એપ્રોચ યુઝ કરવો જોઈએ. હું અત્યારે એગ્રેસિવલી બાયની સલાહ નથી આપતો. જસ્ટ આપણે જે બાય કરવું એના 20 to 30% બાય કરવું જોઈએ. હજી એક ફોલ આવે ત્યારે આપણે પાછું એડ કરી શકાશે. કે સો ઘટાડો આવે પછી એડ કરવા માટેની સલાહ તમને ત્યાંથી બનતી જોવા મળશે. તમે નજર રાખો. JSW સ્ટીલ અને હિન્દુસ્તાન ઝિંક બંનેની આપણે વાત કરી લીધી છે, પણ અમે આજથી એક ખાસ રજૂઆત આપના માટે લઈને આવી રહ્યા છે. નામ છે સ્ટોક ગુરુ. તો સ્ટોક ગુરુમાં અમે વોટ્સએપ પર આપના પાસેથી સવાલો મગાવી રહ્યા છીએ. એ વોટ્સએપ પરથી આવેલા જે સવાલો છે તે અમે સેબી રજિસ્ટર્ડ એક્સપર્ટ્સ જે દરરોજ આપણી સાથે સોમવારથી શુક્રવાર સવારે અને બપોરે જોડાતા હોય છે તેમની પાસેથી સવાલોને જવાબ લઈશું. તો આજનો સવાલ જે છે તે હવે તમને સ્ક્રીન પર લાવી આપીએ. મિસ્ટર જોશી સવાલ પૂછી રહ્યા છે અહીંયાથી અમદાવાદથી. તેઓએ સવાલ પૂછ્યો છે ઓરિસ્સા મિનરલ્સ માટે. ઓરિસ્સા મિનરલ્સ તેમની પાસે ઓલમોસ્ટ 5500ની ભાવના શેર છે અને તેઓએ ખરીદેલા છે. વ્યૂ તેમનો લોંગ ટર્મ છે, એટલે તેઓએ સવાલ પૂછ્યો છે કે કેટલા સમય માટે તેઓએ અહીંયાથી હોલ્ડ કરવું અથવા તો ભવિષ્ય શું છે. એટલે એમની પાસે એવરેજનો ભાવ તો કદાચ થોડો નીચો પણ હતો, એમણે પછી ખરીદેલું પણ છે, તેવી વિગતો પણ અમને આપેલી છે. તો વનુ સર ચાર્ટ પર જોઈ લઈએ ઓરિસ્સા મિનરલ્સને. શું લાંબા સમયગાળા માટે સ્ટોક હોલ્ડ કરી શકાય અને ઇનફેક્ટ નવી ખરીદી પણ જો કરવી હોય તો કરી શકાય અહીંયાથી? તો ડેફિનેટલી માઇનિંગ સ્ટોક્સમાં સારી એવી તેજી આપણને જોવા મળી હતી પાસ્ટમાં. ઓરિસ્સા મિનરલ્સમાં બી આપણે જોયું હતું કે બહુ સારી એવી તેજી જોવા મળી હતી. બટ મારું એવું માનવું છે કે જ્યારે માર્કેટમાં બીજા ફેક્ટર્સ હાવી હોય, ખાસ કરીને અનસર્ટેનિટી યુએસ ટેરિફની છે, એઝ વેલ એઝ તમે જુઓ તો ઓવરઓલ જે માર્કેટ સેન્ટિમેન્ટ છે એ વીક હોય ત્યારે માઇનિંગ સેક્ટરમાં ફ્રેશ એન્ટ્રી લેવી હિતાવહ નથી. હા, તમારી પાસે જરૂરથી જો જૂનો સ્ટોક હોય તો એને હોલ્ડ કરી શકો છો. રિસન્ટલી આજે જે રીતે મૂવ આવ્યો છે અને પાસ્ટમાં પણ જે રીતે મૂવ આવેલા એ જોતા આપણે જરૂરથી કહી શકીએ કે સ્ટોકમાં એક બેઝ બની ચૂક્યો છે 4500ની આજુબાજુ. અહીંયાથી ઉપર તરફ એક સારો અપમૂવ 6000 સુધીનો આવવાની શક્યતા છે. જો 6000નું લેવલ સક્સેસફુલી સ્ટોક નેવિગેટ કરી લે છે તો ત્યાંથી ફર્ધર બીજા અપમૂવ જે સ્ટોકને 7000 સુધી લઈ જઈ શકે છે. સો જે બી ઇન્વેસ્ટેડ ક્લાયન્ટ છે એ લોકોને સજેસ્ટ છે 4500ના એસએલની સાથે સ્ટોકને હોલ્ડ કરો. જે નજીકના હર્ડલ જે 5800 6000ના હર્ડલ જે ક્રોસ કર્યા પછી સ્ટોકમાં ફર્ધર મૂવ આવશે. તો અહીંયાથી આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક ઓરિસ્સા મિનરલ, કે જે આપણે અહીંયાથી દર્શકોનો એક ક્વેશ્ચન હતો કે જેની ઉપર આપણે અહીંથી સલાહ બની રહી છે. બીજું આવો નજર કરીએ હવે સ્ટોક સ્પેસિફિક આગળ ચર્ચા વધારીએ તો અતુલ ઉપર મારે ખાસ કરીને વાત કરવી છે. અતુલમાં આજે જોઈએ 4.5% ઘટાડો આજે આપણને જોવા મળે. કારણ હતું કે એના પહેલા ત્રિમાસિકના પરિણામ આવ્યા. પરિણામ ઉપર તમે નજર કરો તો કંપનીનો નફો 14.3% વધ્યો છે, વધીને 128 કરોડ આવ્યો. સામે કંપનીની આવક નજર કરો 12%નો ગ્રોથ ત્યાં બતાવે છે. સામે કંપનીના ઇબિટડા નજર કરો ઓપરેટિંગ નંબર 6%નો ગ્રોથ બતાવે. માર્જિન છે કે જેમાં આપણને ડેન્ટ જોવા મળ્યું 16.9% હતા, જે 90 બેઝિસ પોઈન્ટ ઘટીને 16% જોવા મળે. અને એ બાદ તમે નજર કરો તો સ્ટોકમાં પણ આપણને ઘસારો જોવા મળ્યો. રવિ સર તમારી પાસે લઈને આવીશ અતુલ. અહીંયા આપણે જોઈએ તો પરિણામ બાદ સ્ટોક આજે આપણને નીચે જોવા મળે છે, ઓલમોસ્ટ 4.5%થી વધારે કમજોરી જોવા મળી છે. પરંતુ સર પરફોર્મન્સ વાઇઝ જોઈએ ને સર તો ઓલરેડી સ્ટોકમાં એવું કોઈ ખાસ રિટર્ન આપણને નથી જોવા મળ્યું. છેલ્લા મહિનાનું રિટર્ન જોઈએ તો 5.5% નીચે છે. છેલ્લા આપણે મહિનામાં ફ્લેટ છે, અઠવાડિયાનું રિટર્ન 5.5% ડાઉન છે. અને એક વર્ષનું રિટર્ન જોઈએ સર, આથી એક વર્ષ પહેલાં પણ જેમણે લીધા છે તેમની પાસે પણ સર 2%નું નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે સર. અતુલ સૌ પ્રથમ હવે આપણે અતુલની વાત કરીએ તો જે પ્રમાણે તમે વાત કરી રિઝલ્ટમાં તો વધારે જોવા મળેલું, પણ જે માર્કેટને એક્સપેક્ટેશન હતી એનાથી થોડું રિઝલ્ટ નબળું આવેલું છે.
હવે વાત કરીએ અતુલની, તો અતુલ જે સ્ટોક છે એ જે આ એક વર્ષમાં થોડું સ્ટોકે રિટર્ન નથી આપેલું, પણ એની પહેલાં આપણે જોવા જઈએ તો આ જે કેમિકલ સેક્ટરનો સ્ટોક છે એ ઘણો પહેલાં ઓવરવેલ્યુડ હતો. હજી પણ જો તમે કેમિકલ ઇન્ડસ્ટ્રીની વાત કરો તો છેલ્લા 1-2 વર્ષથી કેમિકલ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ ઓફ સ્ટોક્સ નેગેટિવ રિટર્ન આપેલા છે. અને કેમિકલ ઇન્ડસ્ટ્રી ઘણા બધા ગવર્મેન્ટના ઇસ્યુ છે, ઇન્ટરનેશનલ લેવલે એક્સપોર્ટમાં ઘણા બધા રેસ્ટ્રિક્શન છે, યુરોઝોનમાંથી જે કંપનીને ઓર્ડર્સમાં ડ્રાસ્ટિકલી ઘટાડો જોવા મળેલો છે, આ બધા કંપની આ બધું સેક્ટર આખું આ બધી પ્રોબ્લેમ સફર કરી રહ્યું છે. આ કારણે પણ અતુલમાં આપણને જે મોમેન્ટમ જોવા મળેલો એ ન મળ્યો છે. અને આજે જે પ્રમાણે અતુલે જે લેવલ્સ એના બ્રેક કરેલા છે અને અત્યારે આપણે કહી શકીએ કે 6,700 જેવું કંપનીનું એ સ્ટોકનું એક સપોર્ટ લેવલ છે, ત્યાં આજુબાજુ કદાચ એ ઝોનમાં પછી કોન્સોલિડેટ થશે. એટલે મારું ઇન્વેસ્ટર મિત્રોને સલાહ રહેશે કે અત્યારે પૂરતું કેમિકલ સેક્ટર અવોઇડ કરવાની હું સલાહ આપીશ, કારણ કે આ સેક્ટરનું આઉટલુક થોડું અત્યારે ખરાબ દેખાય છે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ જોતા. ઓકે, સો આ છે અતુલ લિમિટેડ કે જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. કેમ કે વીકલી ક્લોઝ આપણે જોયેલું છે તો વીકલી બેઝિસ પર જે સ્ટોક્સમાં મેજર તેજી અને મંદી બંને, એટલે કે ટોપ ગેઇનર્સ લૂઝર્સ, જેમાં આનંદ રાઠી વેલ્થ જોવા મળે છે, આ અઠવાડિયે 18.5% ચાલી ચૂક્યો છે. વરુણ સર, તમારા પાસે લાવીએ 2692નો આજનો હાઈ બન્યો છે, એટલે કે ઓલમોસ્ટ 2700 પાસે પહોંચી ચૂક્યો છે સ્ટોક આનંદ રાઠી વેલ્થ. તો ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ કે આનંદ રાઠીમાં બહુ સારી એવી તેજી જોવા મળી ગઈ છે. કન્ટિન્યુઅસ સેક્યુલર ગુડ રન સ્ટાર્ટ થયો છે ઓલમોસ્ટ છેલ્લા 3 વર્ષથી. જો તમે જુઓ, જ્યારથી કંપનીએ એનું મોડેલ ચેન્જ કર્યું છે, વેલ્થ મેનેજમેન્ટમાં ગઈ છે, ત્યારથી આપણે જોયું છે કે એની બેલેન્સ શીટ બહુ સારી રીતે ઇમ્પ્રૂવ થઈ રહી છે. અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર એવરી ક્વાર્ટર સારું રિઝલ્ટ ડિલિવર કર્યું છે. વિધર ઓન વાય ફ્રન્ટ તમે જોઈ લો તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર ફ્રન્ટ જોઈ લો, મોમેન્ટમ બહુ જ સ્ટ્રોંગ છે. બટ સી, આ પ્રાઇસ ઉપર રેકમેન્ડેશન કરવું બહુ રિસ્ક થઈ જશે, બીકોઝ ઓલરેડી સ્ટોક એના લાઈફ હાઈની નજીક ટ્રેડ કરી રહ્યું છે. તો મારું સજેસ્ટ છે કે થોડું વેઇટ કરવું જોઈએ, અહીંયાથી ફર્ધર એક 10% કરેક્શન આવે પછી એન્ટ્રી લેવી જોઈએ. હાલ રિસેન્ટલી રિઝલ્ટ બાદ જ જો તમે જુઓ તો ઓલમોસ્ટ 25-30% અપમૂવ આવી ચૂક્યો છે. તો થોડું કૂલ ડાઉન થાય, થોડું કન્સોલિડેટ થાય ત્યારે એન્ટ્રી લો તો વધારે સારું છે. ઓવરઓલ રિઝલ્ટ બહુ જ સારું છે. લાંબા ગાળા માટે કંપનીમાં સારું પ્રાઇસ એક્શન જોવા મળશે એવી અપેક્ષા છે. જી બિલકુલ, અહીંયાથી આપણે વાત થઈ આનંદ રાઠી કે જેમાં આપણે વીકલી પરફોર્મન્સ આપણે અહીંયાથી ખાસું અહીંયાથી એટ્રેક્ટિવ જોવા મળ્યું હતું. પરંતુ હવે આવા નજર કરીએ આપણે અહીંયાથી બીજું સેક્ટર સ્પેસિફિક તમે નજર કરો તો સેક્ટર સ્પેસિફિક આજે આપણને જોઈએ તો સાપ્તાહિક ક્લોઝિંગ પ્રમાણે નિફ્ટી મીડિયા જે સૌથી વધારે મજબૂતી જોવા મળી છે. એ બાદ તમે નજર કરશો તો નિફ્ટી રિયલ્ટી 0.5% મજબૂતી જોવા મળી છે. બીજું તમે નજર કરો નિફ્ટી ઓટો, નિફ્ટી ફાર્મા, અહીંયા પણ તમને સારી એવી તેજી જોવા મળી છે. તો સ્વાભાવિક છે કે આપણે એક વખત નિફ્ટી ફાર્મા ઉપર રવિ સર તમારું રિવ્યુ લેવા માંગીશ. ઇવન આજે પણ તમે જુઓ તો માર્કેટમાં જ્યારે ઘટાડો આવ્યો હતો ને, સવાર ઓપનિંગથી લઈને અત્યારે ક્લોઝિંગ સુધી જે સ્ટોક ફાર્મા મજબૂતી બતાવી રહ્યા હતા એ સ્ટોક મજબૂતીમાં સર બંધ થયા છે. તમે જુઓ તો ત્યાં સહેજ પણ દબાણો આપણને જે માર્કેટનો ઘટાડોનો ત્યાં આપણને જોવા નથી મળ્યું. ઇવન આખું અઠવાડિયું જોઈએ તો 0.2% તેજી આપણને સર જોવા મળી છે. ઘણા બધા સ્ટોક છે કે જેમાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. તો સર લાગે છે કે આ તેજી હજુ પણ આવતા અઠવાડિયે આપણને અહીંથી કન્ટિન્યુ થતી જોવા મળે. અને આ તમારો આન્સર જો યસ હોય તો કયા સ્ટોક છે કે જેમાં અહીંયાથી ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે સર? ઓકે, હવે મારા મત પ્રમાણે હું છેલ્લા 3-4 સપ્તાહથી ફાર્મા સેક્ટરને ક્લોઝલી વોચ કરી રહ્યું છું. જો એમાં સ્ટાર પરફોર્મર હોય તો 3 સ્ટોક્સ છે. એક છે બાયોકોન છે, બીજો છે ગ્લેનમાર્ક છે અને ત્રીજો છે લોરેસ લેબ. આ 3 સ્ટોક્સ કન્ટિન્યુઅસલી તમે જોશો તો છેલ્લા 2-3 સપ્તાહથી સારું પરફોર્મ કરી રહ્યા હતા. અને સ્ટોક જે પરફોર્મ કરે છે તો એની પાછળનું તેનું ફંડામેન્ટલ રીઝન પણ છે. ધારો કે ગ્લેનમાર્ક છે તો આપણને ખબર છે કે જે ગ્લેનમાર્કને જે કેન્સરની ને જે દવાના ન્યૂઝ હતા તો એ કારણે ગ્લેનમાર્કમાં બેનિફિટ હતો. અને બીજી પણ તમે ઝાયડસ લાઈફ સાયન્સના ન્યૂઝ જોશો તો તેના પણ જે યુએસ FDA તરફથી પોઝિટિવ ન્યૂઝ હતા કે એના જે પ્લાન્ટમાં ઇન્સ્પેક્શનમાં કોઈ મેજર કોઈ ઓબ્જેક્શન નથી કાઢેલું. તો અત્યારે જે ફંડામેન્ટલી ન્યૂઝ આવેલા છે ફાર્મા સેક્ટરના એ ઘણા પોઝિટિવ આવેલા છે. અને કદાચ જો હવે આપણે ડોનાલ્ડ ટ્રમ્પે હિન્ટ આપેલી હતી કે 1 ઓગસ્ટની આજુબાજુ એક ફાર્મામાં જે ટેરિફના કદાચ ન્યૂઝ આવી શકે છે. પણ અત્યારે જે જોતા આપણે જો વોલ્યુમ જોઈએ, જે ડિલિવરી બેઝ બાઇંગ થઈ રહ્યું છે તેના પરથી એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટે યુએસ ટેરિફને વધારે પડતા પોઈન્ટ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. અને અત્યારે માર્કેટનું ફોકસ ફાર્મામાં ફંડામેન્ટલ ફેક્ટર્સ ઉપર વધારે રહેશે.
અને મારો ડેફિનેટલી આન્સર છે કે ફાર્મા સેક્ટર હજી પણ ઘણી ઓપોર્ચ્યુનિટી છે, પણ હું અત્યારે જો કોઈ સ્ટોકને રેકમેન્ડેડ કરું તો એ ઝાયડસ લાઈફ સાયન્સ છે. ઝાયડસ લાઈફ સાયન્સ થોડો ફાર્મા સેક્ટરમાં હજી પણ અંડર વેલ્યુ સ્ટોક છે, અને આપણને એક ટેકનિકલ બ્રેકઆઉટ પણ જોવા મળેલું હતું, અને જે પ્રમાણે ડિલિવરી બેઝ કન્ટિન્યુ બાઇંગ જોવા મળી રહ્યું છે તો એ પ્રમાણે મારા મતે ઝાયડસ લાઈફ સાયન્સ થોડી સેફ ઇન્વેસ્ટમેન્ટ રહેશે કમ્પેર ટુ અધર સ્ટોક્સમાં છે, પણ તેમાં પણ વધારે પડતી કંપનીના સ્ટોક અત્યારે ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યા છે, એ કારણે હું એ બધા સ્ટોક્સને અવોઇડ કરવાની સલાહ આપીશ. બિલકુલ, તો અવોઇડ કરવાની સલાહ છે, માત્ર અહીંથી ઝાયડસ લાઈફ ઉપર ફોકસ કરવાની સલાહ. સર, એક બીજો સ્ટોક મારે એમાં જ પૂછવો છે સિપ્લાને લઈને, એના પર શું વ્યૂ છે સર? કારણ કે સિપ્લા પણ જોઈએ તો સર ત્યાં પણ એક અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, એક મહિનામાં જોઈએ તો ત્યાં પણ બિલકુલ નેગેટિવ રિટર્ન છે, જ્યારે ઓવરઓલ ફાર્મા સેક્ટર, ફાર્મા સ્ટોક બધા ચાલે છે, પરંતુ સર સિપ્લા છે કે જે અહીંથી પરફોર્મન્સ એટલું નથી બતાવી રહ્યો સર. હવે સિપ્લાની હું વાત કરું ને તો પહેલાં તો જે સિપ્લામાં છે ને એક લેક ઓફ ન્યૂઝ છે, જે પ્રમાણે બધી ફાર્મામાં કોઈક ને કોઈક છેલ્લા તમે 1-1.5 મહિનામાં જોશો તો US FDA રિલેટેડ કંપનીઓમાં ન્યૂઝ હતા, જ્યારે સિપ્લામાં કોઈ ન્યૂઝ નથી. અને સિપ્લામાં જે વોલ્યુમ પણ જોશો છેલ્લા 1-1.5 મહિનાથી આપણે 15 જૂનની આજુબાજુ જોઈએ તો કન્સિસ્ટન્ટ એનું વોલ્યુમ પણ કન્સિસ્ટન્ટ છે. કંપનીમાં કોઈ એવા મેજર બ્રેકઆઉટ જોવા નથી મળેલા, અને કોઈ મેજર કોઈ અનાઉન્સમેન્ટ કંપની તરફથી નથી આવેલી, એટલે ડ્યુ ટુ લેક ઓફ એની સ્ટોક તો કે રેન્જ બાઉન્ડ ચાલી રહ્યો છે. હવે કંપનીના રિઝલ્ટ સૌથી મહત્વનું ફેક્ટર રહેશે કંપનીનું આગળની ડાયરેક્શન નક્કી કરવા માટે. તો આ છે ફાર્મા. ઓવરઓલ ઘણા સ્ટોક્સની વાત અહીં સાથે સાથે કરી છે, નજર રાખીએ. તમે રિયલ એસ્ટેટ સ્ટોક્સની આગળ વાત કરી વરુણ સર, પણ એક છે શોભા જે આ અઠવાડિયે 12.5% ચાલ્યો, અને એની જ સામે બીજો એક સ્ટોક છે વલોર એસ્ટેટ, વાલોર પ્રોનાઉન્સિએશન આઈ એમ નોટ શ્યોર, બટ સમથિંગ લાઈક દેટ, જે 210નો હાઈ બનાવીને આજે 200 નીચેનો બંધ આપ્યો, 17% આ અઠવાડિયે ઘટ્યો. સો એક બાજુ શોભા છે, એટલે કે જેમની પાસે કેશ સારી છે એ બધા જ સ્ટોક્સ ચાલી રહ્યા છે, અને બીજી બાજુ તમે જુઓ કે વલોર એસ્ટેટ છે કે જે 200 નીચેનો બંધ, અને આ અઠવાડિયે 17% ઘટી ગયો. સર ડેફિનેટલી યશભાઈ, આપણે જો જોઈએ તો રિયાલિટી સેક્ટરમાં બહુ સારી રીતે જોવા મળી રહી છે. ડિસ્પાઇટ કે હું એટલો બધો કોન્ફિડન્ટ નથી રિયાલિટી સેક્ટરમાં, બટ માર્કેટમાં બહુ સારી તેજી જોવા મળી રહી છે. જે સૌથી મોટા પ્લેયર છે જેમ કે DLF છે, ગોદરેજ પ્રોપર્ટી છે, એમાં બી સતત પોઝિટિવ છે, અને બંને જ્યારે પણ પ્રોજેક્ટ લોન્ચ કરે છે, લેન્ડ એક્વાયર કરે છે, ત્યારે એ દિવસે એમાં સારા એવા આપણે ગ્રોથ જોવા મળે છે, પ્રાઇસ એક્શન જોવા મળે છે. સેમ એઝ વેલ શોભા બી વન ઓફ માય ફેવરેટ ચોઇસ છે રિયાલિટી સેક્ટરમાં, ખાસ કરીને મિડ કેપ રિયાલિટીમાં શોભા ઇઝ વેલ પ્લેસ છે. આપણે ગુજરાતમાં જ ગિફ્ટમાં એના 2 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઓલરેડી સક્સેસફુલી એની ફૂલ કરી દીધા છે, અને હવે 3જા પ્રોજેક્ટનું ઓલરેડી કામ કરી રહ્યું છે. સો એક તો વાઇડ જિયોગ્રાફિકલ ડાયવર્સિફિકેશન છે. સેકન્ડલી કે જે ખાસ કરીને સાઉથમાં આપણે મુંબઈ અને એના પછી સાઉથના જે સ્ટેટ્સ છે ત્યાં આગળ પ્રીમિયમ જે રિયાલિટી છે, ખાસ કરીને 3 BHK ફ્લેટ, પ્રીમિયમ ફ્લેટ્સ, એની ડિમાન્ડ વધતી જઈ રહી છે. એના કારણે જ આ રિયલ એસ્ટેટ્સને બહુ સારો ફાયદો મળી રહ્યો છે. સો મને એવું લાગે છે સિલેક્ટિવ પ્લેયર છે સેક્ટરમાં. પૂરેપૂરું સેક્ટર આપણે જો એટલું બધું આઉટ પરફોર્મ નથી કર્યું, બટ બોટમનો અપ્રોચ અપનાવવો પડશે. જ્યાં આગળ જેના લોન્ચીસ થઈ ગયા છે, સારું રિસ્પોન્સ મળી રહ્યો છે, એ કાઉન્ટર્સ જરૂરથી સારા પ્રાઇસ એક્શન બતાવશે. સો શોભા ઇઝ વન ઓફ ધેટ કાઉન્ટર. મને એવું લાગે છે કે એમાં આપણે જે મીડિયમ ટર્મ વ્યૂ અપનાવીને જરૂરથી બાય પોઝિશન બનાવવી જોઈએ. એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ આપણે જો જોઈએ તો પ્રાઇસ ઇઝ અરાઉન્ડ જસ્ટ અ મિનિટ 1700 આજુબાજુ છે, 2100 આજુબાજુનું એનું હાઈ છે. તો 1400 રૂપિયા SL ની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. ઉપરમાં 2200-2500ના ટાર્ગેટ અમારા 6 થી 9 મહિનાની અંદર આવે એવું લાગે છે. જી બંધન બેંકના જસ્ટ નંબર્સ સામે આવ્યા છે. નફો 372 કરોડ થયો, અનુમાન હતું 339 કરોડનું, એટલે વર્સિસ ફિગર જો હું તમને આપું 1064 કરોડથી ઘટીને 372 કરોડ નફો થયો છે, પણ અનુમાનથી ઓછો ઘટ્યો છે એમ કહી શકાય. અનુમાન તો હજુ વધારે ઘટાડાનું હતું. વ્યાજથી આવક અગેન અનુમાન હતું 2677, જેની સામે 2757 કરોડ રૂપિયા બંધન બેંક માટે. વ્યાજથી આવક 7.7% ઘટી છે, 2986 કરોડથી ઘટી અને 2757 કરોડ થઈ. પણ હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી એ છે રવિ સર કે અનુમાન જેટલું હતું તેનાથી ઓછી ઘટી છે તે ફેક્ટ છે. બંધન બેંકના નંબર્સ પણ આવી રહ્યા છે, આપણે જાણીએ છીએ શું પ્રોબ્લેમ્સ હતા. એક વખત ક્વિક ચેક કરી લઈએ રવિ સર.
યસ, હવે બંધન બેંક અને એક આરબીએલ બેંક આ બંને સ્ટોક્સની વાત કરીએ તો આ બંને સ્ટોક્સમાં એટલી બધી વોલેટિલિટી જોવા મળતી હોય છે અને હું જનરલી દર્શક મિત્રોને અવોઇડ કરવાની સલાહ આપતો છું આ બંને બેંકના સ્ટોક્સ. અને જે પ્રમાણે હવે બંધન બેંકનું રિઝલ્ટ આવેલું છે કે જે CNBCની ને જે બધાની મોસ્ટ ઓફ જે કંપનીની એક્સપેક્ટેશન હતી એના કરતાં સારું આવેલું છે. પણ જો એને એક આપણે જો લોંગ ટર્મ માટે જોઈએ તો જે ચિંતાજનક છે એ શું છે કે જે આપણે 1 યર કરતાં આ યરમાં જે પ્રમાણે ગવર્મેન્ટે માર્ચ મહિનાથી જે છૂટછાટ આપેલી જે ગવર્મેન્ટ જે મોટિવેશન આપે છે આપણું જે GST કલેક્શન વધી રહી છે પણ એ આ બંધન બેંકમાં અને જે નાની NBFCના પણ જે રિઝલ્ટ સારા આવવાના ચાલુ થયા તો એ પ્રમાણે બંધન બેંક તરફથી માર્કેટને થોડી એક્સપેક્ટેશન વધારે હતી અને યર ઓન યર બેઝિસ પર જો આપણે જોઈએ તો કંપનીએ ડેફિનેટલી આ રિઝલ્ટમાં ડિસઅપોઇન્ટ કરેલા છે. એટલા માટે અત્યારે હું ઇન્વેસ્ટર્સને આ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવાની કોઈ પણ સલાહ નથી આપતો કારણ કે કદાચ સ્ટોકમાં આપણને એક તેજી પણ જોવા મળે જે ઉપર જે છેલ્લા 2-3 દિવસથી ટેકનિકલ બ્રેકઆઉટ જોવા મળેલું હતું ને ડિલિવરી બેઝ સેલિંગ બાઇંગ પણ જોવા મળતું હતું. એ પ્રમાણે કદાચ 190-195 નો એક રેઝિસ્ટન્સ એ બ્રેક કરશે તો નિયર ટર્મ આપણને સ્ટોકમાં થોડી તેજી જોવા મળી શકે છે. જે બિલકુલ તો ઓવરલી આપણે વાત થઈ બંધન બેંક કે જે આપણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે. પરંતુ સર આ સાથે સમય તો રજા રહેવાનો વરુણ સર આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. સો શોમાં આપણે બહુ બધા સ્ટોક્સ અને સેક્ટર ઉપર કન્સલ્ટ કર્યું છે. મારી કે મારા પરિવારને એમાં કોઈ પૂછ્યું નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. રવિ સર આપના તરફથી ડિસ્ક્લેમર્સ. મેં પણ આજે સ્ટોક્સમાં અરાઉન્ડ 5 to 6 સ્ટોક્સમાં ડિરેક્ટ રેકોમેન્ડેશન આપેલા છે ને 2 થી 3 સેક્ટર વિશે ચર્ચા કરેલી. તો આ કોઈ પણ સ્ટોકમાં મારું અથવા મારા ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નથી અને હું દરેક વખતે સલાહ આપું છું કોઈ પણ ઇન્વેસ્ટર્સે રોકાણ કરતા પહેલા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ અચૂક લેવી જોઈએ. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર. રવિ સર અને વરુણ સર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે થઈને ક્લોઝિંગનો ક્વિક એક ઓપન ઇન્ટરેસ્ટ ડિસ્કસ કરી લઈએ. આજના ક્લોઝ પર આપણને જોવા મળે છે 25,200માં સૌથી વધુ કોલનું કોન્સન્ટ્રેશન છે. 89.86 લાખ કોલ છે સામે 25.68 લાખ પુટ. 25,200થી આવો 25,100 પર કે જ્યાંથી 25,125 આસપાસથી આજે હાઈ બન્યા અને ત્યાંથી ઘટવાની શરૂઆત થઈ. રાઈટ 80.33 લાખ કોલ છે અને 21.4 લાખ પુટ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. નેક ટુ નેક છો તમે 25,000 પર. 25,000ના કોલ છે 59.5 લાખ, પુટ છે 52.7 લાખ. જ્યારે કે 25,000ને નીચેનો બંધ આપવા છતાંય પુટ ઊભા છે 52 લાખ આસપાસના. મેઇન સપોર્ટ છે તે છે 25,000ના પુટ, 24,900ના પુટ. 24,900ના પુટ છે આપણી પાસે 53.34 લાખના. નો ડાઉટ જેમ યોમિકે શરૂઆતમાં જણાવ્યો હતો OI ડેટા એ પ્રમાણે કોન્સન્ટ્રેશન 25,200 25,100 પર જ છે અને હજુ એ અડગ ઊભા જ છે. એટલે ભૂલે ચૂકે પણ આવતા સપ્તાહે જો 25,000ને ઉપર આપણે નીકળીએ છીએ તો પણ 25,100 અને 25,200ના કોલ રાઇટર્સ તમારા માટે પ્રોબ્લેમ બની શકે છે. અને આજના એડિશનની જો આપણે ક્વિકલી વાત કરી લઈએ 25,000માં આજનું એડિશન 49 લાખ કોલનું છે અને 25,100 પર 60 લાખ કોલ આજના એડ થયા છે. 25,200 પર આજે 33 લાખ કોલ જ એડ થયા છે. એટલે સૌથી વધુ વેચાયા છે આજે તે છે 25,100ના કોલ. આવી જ રીતે બેંક નિફ્ટીના OI પર ફટાફટ નજર કરી લઈએ. આજે સૌથી વધુ 56,500 જેમ શરૂઆતમાં વાત કરી હતી યોમિકે તે પ્રમાણે ત્યાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ આવ્યો છે. 57,000ના પુટની એક્ઝિટ થઈ છે અને 57,000ના કોલની એન્ટ્રી 4 લાખ આસપાસની થઈ છે. સો બેઝિકલી હવે 56,500 મેક ઓર બ્રેક બની ચૂક્યું છે તેવું હાલની સ્થિતિને જોતા જોવા મળી રહ્યું છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.